ચલો તો સરસ. હેલો એવરીવન, અ વેરી 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 ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. વેલકમ ટુ યોર ફેવરેટ બેચ ફોર એએમસી એસ્ટેટ ડિપાર્ટમેન્ટ અને એએમસી આસિસ્ટન્ટ ટેકનિકલ સુપરવાઇઝર, આસિસ્ટન્ટ એન્જિનિયર અને આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર. ચલો જલ્દીથી આવી જાઓ વિદ્યાર્થી મિત્રો આજના સરસ મજાના સેશનમાં, અને મેક્સિમમ તમારા મિત્ર વર્તુળમાં, ફ્રેન્ડ સર્કલમાં આજના સરસ મજાના સેશનની લિંક શેર કરી દો. ચલો, યસ એવરીવન, ક્વિકલી શેર ધ લિંક. યસ અંકિત કુમારજી, જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ બેચમાં એડમિશન લીધું છે બધા જ વિદ્યાર્થી મિત્રોને એએમસી ની જે બેચની ટેલિગ્રામ ચેનલ છે એમાં તમને જોઈન કરી આપવામાં આવશે. જેણે બેચમાં એડમિશન લીધું છે બધા જ વિદ્યાર્થી મિત્રોને, રાઈટ? યસ. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની આપણી એએમસી ની બેચ લોન્ચ થઈ ગઈ છે, અને ગુજરાતમાં એએમસી ની ભરતીઓ આવ્યા પછી વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ ઉપર જે વિદ્યાર્થીઓએ ભરોસો મૂક્યો છે, જે પ્રતિસાદ આપ્યો છે, અદ્ભુત, રાઈટ? તો એના માટે સૌથી પહેલા તો થેન્ક યુ સો મચ તમને બધાને, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, આ જે સિલેબસ છે એની વાત આમ તો ફેની મેમે ગઈકાલે કરી હશે, એટલે હું વધારે પડતો આમાં સમય નથી લેતો. બસ બેસિકલી એટલી વસ્તુ કહી દઉં છું કે એસ્ટેટ ડિપાર્ટમેન્ટ વાળાએ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તમારી જો ટોટલ 3 ભરતી છે. એક છે એસ્ટેટ ઇન્સ્પેક્ટર, એક છે આસિસ્ટન્ટ ટીડીઓ, અને ત્રીજી છે સહાયક સબ ઇન્સ્પેક્ટર, રાઈટ? એમાં સિલેબસમાં બહુ બધા એક્ટ છે, બહુ બધા ટોપિક્સ છે, પણ તમારું સૌથી પહેલા ફોકસ હોવું જોઈએ કોના ઉપર? જીડીસીઆર ઉપર. 25 માર્ક્સનો છે એસ્ટેટ ઇન્સ્પેક્ટરમાં જુઓ તો, અને આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસરમાં જુઓ તો એમાં બી 25 માર્ક્સનો, રાઈટ? એટલે આ તમારે સૌથી પહેલા કરવાનો થાય, સૌથી પહેલા તમારે આ કરવાનો થાય. ઓકે, ત્યારબાદ તમારે કરવાનું થાય સૌથી અગત્યનું એવું અહીંયા છે. સૌથી અગત્યનું એ છે સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સ એન્ડ મેઝરમેન્ટ્સ, રાઈટ? સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સ એન્ડ મેઝરમેન્ટ આ તમારે બીજા નંબરે કરવાનું થાય. કેમ કે એનું વેટેજ 20 માર્ક્સ છે એસ્ટેટ ઇન્સ્પેક્ટરમાં, અને એનું વેટેજ 10 માર્ક્સ છે આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસરમાં, રાઈટ? યસ. એટલે આ તમારા માટે અત્યંત ઉપયોગી થઈ જાય સેકન્ડ નંબર પર, રાઈટ? પછી તમે થર્ડ નંબર પર જઈ શકો છો, રાઈટ? આના ઉપર જનરલ સ્ટડીઝ ઉપર જઈ શકો છો થર્ડ નંબર પર, બરાબર? જેમાં અમદાવાદ સિટી પ્રોફાઇલ 5 માર્ક્સનું પૂછાશે, શ્યોર. અમદાવાદ સિટી પ્રોફાઇલ 5 માર્ક્સનું પૂછાશે બંનેમાં, રાઈટ? ઇવન સહાયક સબ ઇન્સ્પેક્ટરમાં પણ અલગથી 5 માર્ક્સનું પૂછાવાનું છે અમદાવાદ સિટી પ્રોફાઇલ, રાઈટ? એટલે આ તમારા માટે ઉપયોગી થઈ જાય. 15 માર્ક્સ આપે છે ટોટલ આખું જનરલ નોલેજ, અને 10 માર્ક્સ આપે છે આમાં. અને ત્યારબાદ ચોથા નંબરે તમારે કરાય ઈ ગવર્નન્સ, ઓટોકેડ અને કમ્પ્યુટર સ્કિલ્સ. એ પણ સારા એવા માર્ક્સ આપે છે. આટલું તમે એકવાર કરી લો વિદ્યાર્થી મિત્રો, એટલે જસ્ટ ટોટલ મારો તમને ખબર પડી કેટલા માર્ક્સ થયા. એસ્ટેટ ઇન્સ્પેક્ટરમાં ટોટલ મારો 15 અને 10 25, 25 અને આરે 20 45, 45 ને ઉપરના 25 એટલે કેટલા થયા? 50 અને 20 70. 70 માર્ક્સની તૈયારી થઈ જાય 100 માંથી એસ્ટેટ ઇન્સ્પેક્ટરમાં તમે જુઓ તો. અને આસિસ્ટન્ટ ટીડીઓમાં જુઓ તો 25 અને 10 35, 35 અને 10 45, અને 5 50. આમ 50 માર્ક્સની તૈયારી થઈ જાય. એટલે આમાં 50 માર્ક્સની થઈ જાય, પેલામાં 70 માર્ક્સની થઈ જાય. ખાલી આટલું જ કરીને. હું એવું નથી કહેતો કે આટલું જ કરવાનું છે, પણ હું એવું કહું છું કે પહેલા આટલું કરવાનું છે. પહેલા આ 50 માર્ક્સ કે 70 માર્ક્સની તૈયારી કરી લો, ખેંચી લો, પછી બાકીનું બધું કરવાનું જ છે, રાઈટ? આપણે પણ તમને એ જ પ્રમાણે લઈ જઈશું. ડેમો પણ એ જ પ્રમાણે તમે જોયું હોય તો ગઈકાલે જીડીસીઆર નો ડેમો હતો, આજે શેનો ડેમો હશે વિચારી શકો છો? શેનો ડેમો હશે? એના પછી તરત હાઈએસ્ટ વેટેજ કોનું છે? એના પછી તરત હાઈએસ્ટ વેટેજ કોનું છે? સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સ એન્ડ મેઝરમેન્ટ્સ, રાઈટ? તો આજે આનો ડેમો લેક્ચર છે કે જેનું સેકન્ડ હાઈએસ્ટ વેટેજ છે, 20 માર્ક્સ અને 10 માર્ક્સ. બોલો, ક્લિયર છે? મજા આવી ગઈ? સ્ટ્રેટેજી મસ્ટ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ એક્ઝામની તૈયારી કરીએ, સ્ટ્રેટેજી ઇઝ મસ્ટ. ઊંધું ગાલીને આપણે 18 સબ્જેક્ટ ઉપર કે 10 સબ્જેક્ટ ઉપર જેટલા આપ્યા હોય સિલેબસમાં ઊંધું ગાલીને બધા સબ્જેક્ટને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપીએ તો ના મેળ ખાય. સ્ટ્રેટેજી જોઈએ. ક્યાં ઓછા એફર્ટે વધારે માર્ક્સ મળે છે, રાઈટ? કયા સબ્જેક્ટનું વેટેજ વધારે છે, એના ઉપર પહેલા ફોકસ કરીએ, એના ઉપર ફોકસ વધારે રાખીએ, એને વધારે સમય આપીએ. આ બહુ જરૂરી છે. અને સ્પેશિયલી આવી ભરતીઓમાં તો ખાસ
કે જેમાં ઓલમોસ્ટ તમારા માટે સિલેબસ આખો નવો છે, 70-80% સિલેબસ તમારા માટે નવો છે. આવી ભરતીઓમાં સ્ટ્રેટેજી બહુ રોલ પ્લે કરી જાય છે. કારણ કે એક એક્ઝામ્પલ કહું, કદાચ કાલ ફેની મેમે કીધું હશે, આમાં જેની જોડે બુક પહોંચી હશે એને તો ખબર હશે, પણ અમને તો ખ્યાલ છે, અમે તો 35 દિવસ આ જ વસ્તુ વાંચ કરી છે. વિદ્યાર્થી મિત્રો, તમે એમાં એક આ કોડ જુઓ, રાઈટ? આ ભયંકર કોડ છે. હું આને ભયંકર કોડ જ નામ આપીશ આખી બેચમાં. કેમ? ધ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ જીપીએમસી 1949 માં બન્યો છે, 1949 માં. વિદ્યાર્થી મિત્રો, આ જે કોડ છે એ 373 પેજનો છે, એકચ્યુઅલ ઓરિજિનલ કોડ 373 પેજનો, રાઈટ? એકચ્યુઅલ કોડ એટલો બધો લેન્ધી કોડ છે. ઇવન આ કોડ તમે વાંચો ને તમને એવું થશે, મને ખબર છે એક ચેપ્ટર શેનું હતું ખબર? એનિમલ્સનું. એટલે આપણા સિટીમાં કૂતરા, બલાડા, ગાયો, ભેંસો આ બધાને કઈ રીતે ટ્રીટ કરવા જોઈએ, એના માટેના નિયમો, એના ઉપરના ફાઈનો લગાયા છે, એવું બધું વાંચવાનું આવશે. હવે ઓબ્વિયસલી કોડમાં તો બધું જ હોય, પણ કઈ એએમસી વાળા બધું ના પૂછે. એ શું પૂછે? એ સિવિલ એન્જિનિયરિંગને વધારે કનેક્ટ થતું શું હોય એ કોડમાંથી, એવું બધું પૂછે. એટલે કહેવાનો મતલબ કે આ કોડ તમે 373 પેજનો છે. હવે ખાલી જોવા જેવી વાત છે, એ 373 પેજનો કોડ, પછી આ જીટીપીયુડી ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ અને રૂલ્સ બે વસ્તુ કરવાની છે. જીટીપીયુડી એક્ટ બી અલગ વસ્તુ છે, જીટીપીયુડી રૂલ્સ બી અલગ વસ્તુ છે. જીટીપીયુડી એક્ટ 1976, જીટીપીયુડી રૂલ્સ 1979. તમે બુક જોશો ને, જેન જોડ પહોંચી ગઈ હશે જોઈ શકે છે, રાઈટ? બંને અલગ અલગ ચેપ્ટર તરીકે આપ્યું છે આપણે. અને એના પછી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005. એટલે ટોટલ 4 કોડ કરો, આ એક્ટ, આ રૂલ 2, આરટીઆઈ 3 અને ચોથો આ, ત્યારે જઈને તમને 10 માર્ક્સ મળે છે અહીંયા, અને અહીંયા 15 મળે. જ્યારે જીડીસીઆર એકલો કરી લો, જીડીસીઆર બી ઇક્વલ પેજનો જ છે, જીડીસીઆર બી એકચ્યુઅલી 300-350 પેજનો જ છે, પણ એ કરો છો તો તમને 25 માર્ક્સ મળે છે. અગેન તમારે ક્યાંય જીડીસીઆર બી 300-350 પેજનો નથી કરવાનો, અમે તમને એને શ્રિંક કરીને, નાનો કરીને મસ્ત ઇઝી ફોર્મમાં કરી આપ્યો છે બુકમાં. બુકમાં તો મારા ખ્યાલથી 150 પેજનો જ છે, 150-200 પેજનો જ છે જીડીસીઆર અને સીજીડીસીઆર, રાઈટ? એ તો અમે કરી જ આપ્યું છે. પણ અમે તમને સ્ટ્રેટેજીની વાત કરી કે જો સ્ટ્રેટેજી ના વાપરીએ અને ઊંધું ગાલીને પહેલા પોઈન્ટથી ચાલીએ તો કોઈ મતલબ નહીં. અચ્છા, હવે બીજી એક વસ્તુ મારા ધ્યાનમાં આવવાની રહી ગઈ, મેં અહીંયા જોઈ એટલે મને ખબર પડી. જે મેં તમને સ્ટ્રેટેજી આપી એમાં પહેલો નંબર મેં તમને આને આપ્યો, બરાબર છે. બીજો નંબર મેં તમને આને આપ્યો, બરાબર છે. હવે ત્રીજો નંબર આપણે આને આપવો જોઈએ. ત્રીજો નંબર આપણે આને આપવો જોઈએ, રાઈટ? ત્રીજો નંબર આપણે આને આપવો જોઈએ, કારણ કે આ તમને 7 માર્ક્સનું વેટેજ અને 10 માર્ક્સનું વેટેજ ધરાવે છે. બીજું થોડુંક એન્જિનિયરિંગ છે, આમાં પ્લાનિંગ છે પણ એન્જિનિયરિંગ છે. સિવિલ એન્જિનિયરને મજા આવે વાંચવાની, ઇઝી છે, રાઈટ? અને મજા આવશે. મટીરિયલ બી બહુ મસ્ત બનાવીને આપ્યું તમને આનું. એટલે આ પહેલા કરી લેવાય, ત્રીજો નંબર આને અપાય, રાઈટ? અને પછી નેક્સ્ટ 4th નંબર આને આપો અને 5th નંબર આને આપો. એટલે હવે જો પેલું જે 50 અને 70 ની ગણતરી હતી એમાં બીજા એડ કરી દો, એટલે 70 વાળાના 80 થઈ જાય, બરાબર છે? અને આ 50 વાળાના 57 થઈ જાય, રાઈટ? એટલે આ રીતે તમે સરસ મજાની તૈયારી કરી શકો છો. બોલો, મજા આવી? પડી ખબર? એન્જોયડ ઓર નોટ? સહાયક સબ ઇન્સ્પેક્ટરનું પણ તમે જોઈ શકો છો. યસ, એનું પણ બતાવી દઉં ડિયર, એનું પણ બતાવી દઉં, ડોન્ટ વરી. સહાયક સબ ઇન્સ્પેક્ટરનું પણ તમે જોઈ શકો છો. યસ, સહાયક સબ ઇન્સ્પેક્ટરમાં પણ જુઓ, એનાથી ફાયદો જ છે કે તમે આ જીડીસીઆર સીજીડીસીઆર કરશો એટલે 10 માર્ક્સ આવી ગયા, બરાબર છે? પછી તમે આ જનરલ નોલેજ, બેસિક કોમ્પ્યુટર, અમદાવાદ સ્કિલ આ બધું કરો, જે મેં તમને સેકન્ડ નંબર પર ત્યાં 4th નંબર પર કરવાનું કીધું છે, એ કરો એટલે 15 અને 25 માર્ક્સ થઈ જાય. 25 અને આ 10, 35, રાઈટ? આ રીતની તમારી સરસ મજાની તૈયારી થઈ જાય છે. પછી તો છે નો ડાઉટ આ સિવિલ એન્જિનિયરિંગ તો તમે રેગ્યુલર કરેલું જ હોય, એટલે 40 માર્ક્સ તો આપણને આવડતું જ હોય, રાઈટ? એ 40 માર્ક્સમાં પણ તમે જોયું હોય તો સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ નામનો એક ટોપિક છે જે તમે આગળ જોઈને આયા, અલગથી 20 માર્ક્સનો છે પેલા લોકો માટે. એટલે ત્યાં તમારી તૈયારી આવી રીતની હોવી જોઈએ, રાઈટ? એટલે એમાં પહેલું આ કરાય, સિવિલ એન્જિનિયરિંગ આપણું જોરદાર હોવું જોઈએ, રાઈટ? બીજું આ કરાય અને આ ત્રીજો આખો બલ્ક કરાય, જે તમે ઓલરેડી ત્યાં બી કરવાના છો, રાઈટ? યસ.
ક્લિયર છે? એવરીવન એન્જોયિંગ? ચલો, આ બધી વાતો કરી કે કેવી રીતે તમારે તૈયારી કરવી જોઈએ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, અને એ જ પ્રમાણે તમને તૈયારી કરાવીશું. ડોન્ટ વરી ફોર ધેટ. બેચમાં એ જ પ્રમાણે ચાલીશું. ડોન્ટ વરી ફોર ધેટ. બરાબર છે? પણ એક વસ્તુ ધ્યાનમાં રાખો કે એએમસી એ ટોટલ 650 વેકેન્સી બહાર પાડી છે, બધી થઈને, એસ્ટેટની અને પેલી રેગ્યુલર એટીએસ વાળીની બધી. આ 650 માં આપણી એક પોસ્ટ પાક્કી થઈ જવી જોઈએ, એવી આપણી તૈયારી હોવી જોઈએ, અને એવી તૈયારી કરાવવાની જિમ્મેદારી અમારી. બુક્સ જેના જોડ પહોંચી હશે એને ખબર જ હશે કે સાહેબે કેવી મહેનત કરી છે બુક બનાવવામાં, રાઈટ? અને હજુ તો ક્વેશ્ચન પ્રેક્ટિસની બુક આવશે સ્પેશિયલી એટીએસ માટે, એ પણ જોજો. એનું પણ કામ ચાલુ થઈ જ ગયું છે. લોન્ચિંગ કર્યું અને બીજા જ દિવસથી કામ ચાલુ કરી દીધું છે, રાઈટ? એમાં પણ 2000+ MCQ તમને આપવાના છે, એ બનવાના શરૂ થઈ ગયા છે. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ હવે. અને એમાં તો એટલી મજા આવશે ને કે એનો તો સોર્સ મને ખબર છે. એએમસી વાળા ટેકનિકલ સુપરવાઇઝર અને એઈ અને એસી ના પેપરો ક્યાંથી કાઢે છે, એના સોર્સિસ ફિક્સ છે, રાઈટ? એ મને ખબર છે. એટલે ત્યાંથી જ હું પણ એમસીક્યુ કાઢીને તમને આપવાનો છું. આ વસ્તુ મેં આજે નહીં કહેતો, 2026માં નહીં કહેતો, 2024માં પણ મેં કીધી હતી, એપ્રિલ મહિનામાં. જોઈ લેજો, મહામંથન 2.0 નો વિડીયો છે, રાઈટ? ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ અને આપણે સરસ મજાનું જે સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સ અને મેઝરમેન્ટ્સ ભણવાનું છે એને આપણે ભણીએ. ભાઈ શું એનું મટીરિયલ બનાવ્યું છે બોસ, મજા આવી જાય એવું. બરાબર છે? વેટેજ બહુ હાઈ છે. અચ્છા, આ સબ્જેક્ટ એટલા માટે સરખી રીતે ભણજો કે એસ્ટેટની એક્ઝામમાં તો કામ લાગશે જ, પણ તમને ખબર હોય તો, આ તમને બધાને ફીલ થયેલી વાતો છે, આમાં હું કહું છું એટલે નહીં, તમે બધાએ ફીલ કરેલું છે. ઘણીવાર અમુક અડવિતરી વેકેન્સી આવી જાય ઓફ ટ્રેક, મતલબ તમારી રેગ્યુલર જીપીએસસી અને ગૌણ સેવાને છોડીને. જો કે ગૌણ સેવામાં આવે છે એવું નહીં, ખાલી જીપીએસસી ને છોડીને તમને ઘણીવાર એવું નથી આવતું કે ભાઈ સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ, બિલ્ડિંગ ડ્રોઈંગ, હે, અને પછી આપણે એના માટે ગોથા ખાતા હોઈએ છીએ કે આનું સારું મટીરિયલ ક્યાં છે, આનું સારું મટીરિયલ ક્યાં છે. એટલે આ સબ્જેક્ટ ખાલી તમને એએમસીમાં જ કામમાં લાગશે એવું નહીં, ભવિષ્યમાં પણ કોઈ ગૌણ સેવાની કે કોઈ બીજી પણ ડિપાર્ટમેન્ટની વેકેન્સી આવે છે તો ત્યાં ઉડતું આવી જાય છે આવું બિલ્ડિંગ ડ્રોઈંગ્સ, સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સ. અને પછી આપણે એના સારા મટીરિયલ માટે, સારા કન્ટેન્ટ માટે બધે ફરતા હોઈએ છીએ, બધે ગોતતા હોઈએ છીએ. પણ એ નહીં કરવું પડે. હવે એટલું જોરદાર કન્ટેન્ટ અહીંયા તમને બનાવીને આપ્યું છે બુકમાં, રાઈટ? ચલો ભણવાની શરૂઆત કરીએ. પણ હજુ બધા સ્ટુડન્ટે પોતાના મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર નહીં કરી લાગતી ડેમોની લિંક. ભાઈ ડેમો એપ્લિકેશનમાં છે એટલે ઘણીવાર એવું થાય છે કે સ્ટુડન્ટ્સને ખ્યાલ નહીં હોતો કે ક્યાં છે. સ્ટુડન્ટ યુટ્યુબ પર ગોતતા હોય છે. ડેમો એપ્લિકેશન પર છે પણ ફ્રી છે, રાઈટ? એવું નથી પેઇડ બેચના સ્ટુડન્ટને જ દેખાશે, બધાને દેખાશે. અને એટલે જ આપણે ડેમોની લિંક પણ સર્ક્યુલેટ કરીએ છીએ કે બધા સુધી પહોંચે. એટલે તમે પણ બધા જ સ્ટુડન્ટ સુધી ડેમોની લિંક પહોંચાડો. બરાબર છે? ચલો આપણે ભણવાની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા બેસિક્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં આપણે એ ડિફરન્સ સમજવાનો છે કે જે આર્ટિસ્ટિક ડ્રોઈંગ છે, જે આર્ટિસ્ટો બનાવે, અને એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં શું ફરક. તો સિમ્પલ એક વસ્તુ કહું, જે આર્ટિસ્ટો ડ્રોઈંગ બનાવે એ ફ્રી હેન્ડથી બનાવેલું હોય અમુક વાર, એ કોઈ મોડેલ્સના ડ્રોઈંગ બનાવે, રાઈટ? પણ જે એન્જિનિયરિંગ ડ્રોઈંગ હોય છે એ પહેલા તો કોઈ ફ્રી હેન્ડ ડ્રોઈંગ નહીં હોતું. એન્જિનિયરિંગ ડ્રોઈંગ, એન્જિનિયરિંગ ડ્રોઈંગ શું છે? તો આપણો કોઈ આઈડિયા આવ્યો દિમાગમાં, આપણો કોઈ પ્લાન છે, અથવા આપણે કોઈ ઓબ્જેક્ટ વિચાર્યો છે, એ ઓબ્જેક્ટને એક પ્રોપર ડ્રોઈંગ બોર્ડ, એક પ્રોપર ડ્રોઈંગ શીટ લઈને એના ઉપર અમુક સ્ટાન્ડર્ડ ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટોની મદદથી, પ્રોપર લાઇનિંગોથી એ જે ઓબ્જેક્ટ છે એનું રિપ્રેઝન્ટેશન એવી રીતે કરીએ કે ઓબ્જેક્ટનો જે એકચ્યુઅલ શેપ છે, એના જે એકચ્યુઅલ ડાયમેન્શન્સ છે, એના જે મેઝરમેન્ટ્સ છે, એ બધાની સાથે જે ડ્રોઈંગ કરવામાં આવે છે ધેટ ઇઝ એન્જિનિયરિંગ ડ્રોઈંગ. જ્યારે આર્ટિસ્ટિક ડ્રોઈંગ જે છે એ ફ્રી હેન્ડ હોય, એમાં કોઈ મેઝરમેન્ટ્સ, કોઈ એકચ્યુઅલ શેપ જે એને વિચાર્યો છે એ જ ધારણ કરાવડાવો એવું જરૂરી ના હોય, રાઈટ? હા, તો આ ખાસ ડિફરન્સ સમજવો. એટલે લખ્યું છે એન્જિનિયરિંગ ડ્રોઈંગ શું છે? તો ઇટ ઇઝ ધ વે ઓફ રિપ્રેઝન્ટેશન ઓફ ઓબ્જેક્ટ્સ ઓર આઈડિયાઝ ઓર પ્લેન on paper with the help of some good instrument by systematic means of line to represent an object in its proper shape, size and dimension is called engineering drawing. એટલે engineering drawing માં આપણે પ્રોપર ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ વાપરીએ છીએ. જે પણ ઓબ્જેક્ટ આપણા દિમાગમાં આવ્યો છે, જેનો આપણને આઈડિયા આવ્યો છે, એને આપણે એક પ્લેન પેપર ઉપર
એની પ્રોપર શેપ, એનો પ્રોપર સાઇઝ અને એના પ્રોપર ડાયમેન્શન સાથે ડ્રો કરીએ છીએ, રાઈટ? ધેટ ઇઝ એન્જિનિયરિંગ ડ્રોઈંગ. બીજી મસ્ત વસ્તુ છે કે એન્જિનિયરિંગ ડ્રોઈંગ જે છે એ એન્જિનિયર્સ માટેની એક ભાષા છે. ઇટ ઇઝ ધ લેંગ્વેજ ઓફ એન એન્જિનિયર્સ. તમે સમજી શકો કે કન્ટ્રી ટુ કન્ટ્રી લેંગ્વેજ બદલાઈ શકે, પણ તમે ભારતમાં બનાવેલું એન્જિનિયરિંગ ડ્રોઈંગ એ ચાઇના વાળો પણ રીડ કરી શકે, એ બીજી કન્ટ્રી વાળો પણ રીડ કરી શકે. એટલે આપણી એક આ કમ્યુનિકેટ કરવા માટેની ભાષા છે. તો એન્જિનિયરિંગ ડ્રોઈંગ ઇટ ઇઝ એન લેંગ્વેજ ફોર એન એન્જિનિયર્સ, રાઈટ? હવે એન્જિનિયરિંગ ડ્રોઈંગ બે પ્રકારના હોય. એક હોય પ્લેન જ્યોમેટ્રિકલ ડ્રોઈંગ, જેને આપણે જનરલી 2D ડ્રોઈંગ કહેતા હોય, અને એક હોય સોલિડ જ્યોમેટ્રિકલ ડ્રોઈંગ, જેને આપણે 3D ડ્રોઈંગ કહેતા હોય. આવી મજા? આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચલો. ત્યારબાદ કેવા કેવા એમસીક્યુ બનશે એ પણ બધું કહીશ. એમસીક્યુ બને જ છે અને આજે એમસીક્યુ પણ પ્રેક્ટિસ કરાવીશ તમને, રાઈટ? છેક સુધી જોડાયેલા રહેજો, છેલ્લે એમસીક્યુ પણ પ્રેક્ટિસ કરાવીશ. જેટલું ભણાયું હશે એના એમસીક્યુ પાછળ હશે જ, એ સોલ્વ કરાવીશ. હવે વિદ્યાર્થી મિત્રો, એન્જિનિયરિંગ ડ્રોઈંગ માટે આપણે જે જે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરીએ છીએ એ ઇન્સ્ટ્રુમેન્ટના નામ આપણને ખબર હોવા જોઈએ. કારણ કે ઘણીવાર એમસીક્યુ બને કે નીચેનામાંથી કયું એન્જિનિયરિંગ ડ્રોઈંગનું ઇન્સ્ટ્રુમેન્ટ નથી, તો કયા કયા છે એ ખબર હોવી જોઈએ, રાઈટ? તો ડ્રોઈંગ બોર્ડ એ એન્જિનિયરિંગ ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ટી સ્ક્વેર, મિની ડ્રાફ્ટર, પ્રોટેક્ટર, પેન્સિલ, સેટ સ્ક્વેર, સ્કેલ, પેન્સિલ કટર એન્ડ સેન્ડ પેપર, ફ્રેન્ચ કર્વ, ડ્રોઈંગ શીટ, ઇરેઝર અથવા રબર, ડિવાઈડર, કંપાસ, ડ્રોઈંગ બોર્ડ પિન્સ અને ક્લિપ્સ અથવા ટેપ, ક્લિનોગ્રાફર, ફાસ્ટનર્સ, ટેમ્પલેટ અને સ્ટેન્સિલ. આ 18 આપણા એન્જિનિયરિંગ ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. ઓકે, આવી ગઈ મજા? ઓકે, વન બાય વન એક એક ઇન્સ્ટ્રુમેન્ટ વિશે હું તમને ભણાવવાનો છું, વન બાય વન. તમને એવું થતું હશે કે સાહેબ તો વાંચી ગયા. એવું નથી ભાઈ, એ તો ખાલી નામ હતા, લિસ્ટ આઉટ હતું કે ભાઈ આટલા ઇન્સ્ટ્રુમેન્ટ આપણે વાપરીએ છીએ કોઈ પણ એન્જિનિયરિંગ ડ્રોઈંગ બનાવવા માટે. ઓકે, એમાં સૌથી પહેલું આપણે જોઈએ ડ્રોઈંગ બોર્ડ. ડગલે ને પગલે એમસીક્યુ હશે તો ડગલે ને પગલે એમસીક્યુ બતાવીશ, ફીલ કરાઈશ કે આવો એમસીક્યુ પૂછાઈ શકે છે. તો સૌથી પહેલું ડ્રોઈંગ બોર્ડ. તો આ રહ્યો એમસીક્યુ. કયા આઈએસ કોડમાં ડ્રોઈંગ બોર્ડ વિશેની માહિતી આપેલી છે? આઈએસ 1444. ખાસ ધ્યાન રાખજો, ડ્રોઈંગ બોર્ડની ઇન્ફોર્મેશન એમાં આપેલી છે કે ડ્રોઈંગ બોર્ડ કેવું હોવું જોઈએ, કયા મટીરિયલનું બનેલું હોવું જોઈએ, રાઈટ? વિદ્યાર્થી મિત્રો, ડ્રોઈંગ બોર્ડ જે જનરલી છે એ વેલ સીઝન્ડ સોફ્ટ વુડથી બનેલું હોય છે. હવે વેલ સીઝન્ડ સોફ્ટ વુડ એટલે શું? બરાબર છે. તો વેલ સીઝન્ડ, હવે તમને બધાને ખ્યાલ હશે, મોસ્ટલી બધા સિવિલ એન્જિનિયર્સ જ છે, મોસ્ટલી નહીં 100%. બધાને ખબર છે ને વુડમાં આપણે સિઝનિંગ કરીએ છીએ. બોલો, વુડમાં સિઝનિંગ કરીએ છીએ એનો મતલબ શું છે? સિઝનિંગ એટલે શું? સિઝનિંગ ઓફ વુડ એટલે શું? ચલો ચેટ સેક્શનમાં લખો. સિઝનિંગ ઓફ વુડ એટલે શું વિદ્યાર્થી મિત્રો? સિઝનિંગ ઓફ વુડ એટલે શું? તો આપણને બધાને ખ્યાલ છે. ચલો વેઇટ કરીએ, કોઈનો જવાબ આવે તો, અધરવાઇઝ હું તો કહું જ છું કે સિઝનિંગ ઓફ વુડ એટલે શું? ઇઝ ધેર એનીવન? સિઝનિંગ ઓફ વુડ એટલે શું? ઇઝ ધેર એનીવન? સિઝનિંગ ઓફ વુડ એટલે શું? ઇઝ ધેર એનીવન? એક્ઝેક્ટલી. ચલો એક જણનો જવાબ આવ્યો છે, સરસ. વુડમાંથી મોઇશ્ચરને રિમૂવ કરવાની જે પ્રોસેસ છે એને સિઝનિંગ ઓફ વુડ કહેવાય. અને જે વુડમાંથી આપણે સિઝનિંગ કરીને મોઇશ્ચર કાઢી દીધું હોય એ વુડને સિઝન્ડ વુડ કહેવાય. આઈ મજા? ચલો બીજી વાત, બીજો પ્રશ્ન પૂછું, થોડાક બિલ્ડિંગ મટીરિયલમાં જતા રહીએ. હા, મને અલ્યા કટિંગ ઓફ વુડ ના થાય લ્યા. હા, ચલો બીજું મને એમ કહો કે હા કે વુડમાંથી એ જે એક્સેસ મોઇશ્ચર છે, મસ્ત શબ્દ વાપર્યો કિશનજીએ, એક્સેસ મોઇશ્ચર દૂર કરવાનું છે. તો એક્સેસ મોઇશ્ચર દૂર કરીએ છીએ શા માટે? એટલે કે સિઝનિંગ કેમ કરીએ છીએ વુડનું? ચલો, વોટ ઇઝ ધ રીઝન? સિઝનિંગ ઓફ વુડ વાય વી આર ડુઈંગ? શા માટે કરીએ છીએ બોલો? ચલો, સિઝનિંગ ઓફ વુડ ઇઝ ડન, એ આપણને બધાને ખબર છે, બટ વાય? તો આપણને ખ્યાલ હશે, હું કહી દઉં છું કે સિઝનિંગ ઓફ વુડ જે છે એ વુડની સ્ટ્રેન્થ વધારવા માટે કરીએ છીએ. એટલે આપણને બધાને ખબર છે કે સિઝન્ડ વુડની સ્ટ્રેન્થ વધારે હોય છે, બરાબર છે? ચલો બીજું અહીંયા એક શબ્દ આવ્યો સોફ્ટ વુડ. હવે તમને બધાને ખબર છે બે પ્રકારના વુડ આવે, એક હાર્ડ વુડ આવે અને એક સોફ્ટ વુડ આવે, બરાબર છે? હાર્ડ વુડ આપણે ક્યાં વાપરીએ છીએ કોઈ મને કહેશે?
હાર્ડવુડ આપણે ક્યાં વાપરીએ છીએ, કોઈ મને કહેશે? એક્ઝેક્ટલી સિઝનિંગ કરીએ છીએ એના માટે ભાઈ સ્ટ્રેન્થ વધારવા માટે. બીજા બી એના પર્પસ છે, પણ મેઇન પર્પસ આપણો સ્ટ્રેન્થ વધારવા માટેનો છે. વુડની સ્ટ્રેન્થ વધે સિઝનિંગ કરવાથી. ચલો એક્ઝેક્ટલી પછી ફંગસ ને બધું તો આવે જ. ઓબ્વિયસલી એક્સેસ મોઇસ્ચર ઘટાડી દીધું છે એટલે ફંગસ ને બધું ના થાય એના માટે સિઝનિંગ છે. યસ, કારણ કે એક્સેસ મોઇસ્ચર આપણે રિમૂવ કર્યું છે. એ એક્સેસ મોઇસ્ચર રિમૂવ કરવાની પ્રોસેસને સિઝનિંગ કહેવાય છે. ધેટ યુ ઓલ નો વેરી વેલ. ચલો મને આ પ્રશ્નનો જવાબ આપશે કોઈ? એક્ઝેક્ટલી હાર્ડવુડ આપણે ક્યાં વાપરીએ છીએ? ફર્નિચરમાં. તો આપણને જે ફર્નિચરમાં જોવા મળે છે હાર્ડવુડ છે, પણ આપણું જે ડ્રોઈંગ બોર્ડ હોય છે બધાએ વાપર્યું હશે કોલેજમાં. ડ્રોઈંગ બોર્ડ તો લાયા છો ને લ્યા? અચ્છા, ઘણા એવું કર્યું હશે કે 4 જણા વચ્ચે એક બોર્ડ લાયા હશું ગ્રુપમાં કોલેજમાં. પણ એ જે ડ્રોઈંગ બોર્ડ હોય છે આપણું, એ સોફ્ટ વુડનું બનેલું હોય છે. બીજું જે ડ્રોઈંગ બોર્ડ છે એ રેક્ટેન્ગ્યુલર શેપનું હોય છે, બતાવેલું જ છે. અને એમાં 25 mm ના થિકનેસ વાળી આવી સ્ટ્રીપો મારેલી હોય છે, દેખાય છે આ એક સ્ટ્રીપ, પણ એની થિકનેસ કેટલી? થિકનેસ અહીંયા દેખાય 25 mm. 25 mm થિકનેસ વાળી સ્ટ્રીપો મારેલી હોય છે અને એનાથી આપણું સરસ મજાનું આ ડ્રોઈંગ બોર્ડ બનેલું હોય છે. બીજું છે ને વિદ્યાર્થી મિત્રો, ડ્રોઈંગ બોર્ડમાં નીચે બોટમમાં, અહીંયા ભલે ડાયાગ્રામમાં નહીં બતાવ્યું પણ હું તમને કહું, આઈ શેપની સ્ટ્રીપો બી મારેલી હોય. આઈ સ્ટ્રીપ કહેવાય છે એને. આઈ શેપની હોય એટલે આઈ સ્ટ્રીપ. આઈ એ શેપનું શેપ ઉપરથી નામ પડ્યું છે. તો એ જે આઈ શેપની જે સ્ટ્રીપ્સ છે, આઈ શેપની જે સ્ટ્રીપ છે ને ભાઈ, એ મારેલી હોય છે. એ કેમ મારેલી હોય છે કે આપણું જે ડ્રોઈંગ બોર્ડ છે એ આપણે કંઈ 1-2 મહિના માટે તો લાવ્યું ના હોય કે દર 2 મહિને બદલી દઈએ. લાંબા સમય સુધી વાપરી શકાય એના માટે હોય. તો જ્યારે એનો તમે લાંબા સમય સુધી ઉપયોગ કરો તો એમાં વાર્પિંગ આવવાના ચાન્સીસ છે. તો એ વાર્પિંગ ના આવે અથવા લેટ આવે, વાર્પિંગને આપણે બને એટલું રેઝિસ્ટ કરી શકીએ એના માટે આઈ સ્ટ્રીપ પણ મારેલી હોય છે નીચે, બરાબર ને? નાની 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 આઈ સ્ટ્રીપો મારેલી હોય છે. ઓકે, યસ, એટલે ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ તમે જોઈ શકો છો આ ડ્રોઈંગ બોર્ડ છે, બરાબર છે? એમાં આ જે મારેલું છે એને બેટન કહેવાય. સ્ટીલ સ્ટ્રક્ચરમાં બધા ભણીને આવે છે, રાઈટ? લેસનિંગ એન્ડ બેટન્સ, રાઈટ? હા, તો લેસિંગ અને બેટનમાં બેટન. ત્યારબાદ આ જે એજ રહી એની 2 એજ છે, એક આ એજ છે પેલી બાજુની, એક આ બાજુની એજ છે. તો આ જે એજ છે, કોઈ એક એજ, એ એની વર્કિંગ એજ હોય છે. વર્કિંગ એજનો મતલબ શું કે એ એજ ઉપર, હમણાં આના પછી તમને ભણાવીશ ટી સ્ક્વેર, તો એ ટી સ્ક્વેર એ એજ ઉપર ફિટ કરવામાં આવે અને ઇઝીલી એ એજ ઉપર સ્લાઇડ ઓવર થઈ શકે એના માટેની એજ છે, એટલે એને વર્કિંગ એજ કહેવાય. એટલે ડ્રોઈંગ બોર્ડની એક એજ વર્કિંગ એજ કહેવાય કે જેના ઉપર ટી સ્ક્વેર ફિટ કરવામાં આવે છે અને ટી સ્ક્વેર એના ઉપર આવી રીતે ઇઝીલી સ્લાઇડ ઓવર થઈ શકે, રાઈટ? સો વન ઓફ ધ એજ ઓફ ધ બોર્ડ ઇઝ યુઝડ એઝ અ વર્કિંગ એજ on which T square is made to slide. અને જે આઈ સ્ટ્રીપની મેં તમને વાત કરી હતી એ કે આપણા ડ્રોઈંગ બોર્ડને વાર્પિંગથી પ્રોટેક્ટ કરે, રાઈટ? આ ડગલે ને પગલે તમારા એમસીક્યુ છે, ડગલે ને પગલે ફીલ કરાઈશ તમને. ચલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. આ બી એમસીક્યુ પૂછાય કે ડ્રોઈંગ બોર્ડ પણ કોઈ એક સાઇઝના નહીં આવતા, અલગ અલગ સાઇઝના આવે છે અને ઓબ્વિયસલી સાઇઝ બદલાય એટલે ડ્રોઈંગ બોર્ડનું નામ બદલવું પડે. નામ એટલે કે ડેઝિગ્નેશન આવ્યું. તો ડ્રોઈંગ બોર્ડના અલગ અલગ ડેઝિગ્નેશન છે. D0, D1, D2, D3. તો ભાઈ D0 એટલે શું? જેમ આપણે પેલી શીટની સાઇઝના નામ નહીં હોતા, A1, A2, A3, A4, A0, લાઈક ધેટ. તો આ છે D0. D0 એટલે એની સાઇઝ કેટલી? તો 1500 mm, અહીંયા લખ્યું છે mm માં છે બધી સાઇઝ. એ એની લેન્થ હોય, 1000 mm એની વિડ્થ હોય અને 25 mm એની થિકનેસ હોય. એટલે 1500 બાય 1000 બાય 25, બરાબર ને? યસ. ત્યારબાદ D1 ની સાઇઝ જોજો. આ બધા એમસીક્યુ છે ડાયરેક્ટ, હા, પૂછાય ઘણીવાર. D1 સાઇઝના ડ્રોઈંગ બોર્ડના ડાયમેન્શન કયા છે નીચેનામાંથી ઓળખો, રાઈટ? તો 1000 બાય 700 બાય 25. 1000 mm લેન્થ હોય, 700 mm વિડ્થ હોય અને 25 mm થિકનેસ હોય. ઘણીવાર ઉલટો બી એમસીક્યુ પૂછે, મારા જેવો પેપર સેટર હોય તો એવું પૂછે કે અ ડ્રોઈંગ બોર્ડ ઇઝ હેવિંગ ડાયમેન્શન્સ લાઈક ધીસ, 1000 mm લેન્થ, 700 mm width અને 25 mm thickness. Then what will be the designation for this drawing board? આ ડ્રોઈંગ બોર્ડનું ડેઝિગ્નેશન શું હશે ઓળખો. D1, D2, D3 કે D0? તો આવડવું જોઈએ, રાઈટ? ત્યારબાદ મોસ્ટલી કયું યુઝ થાય છે? આ બી એક એમસીક્યુ છે. D2. મોસ્ટલી કયું ડ્રોઈંગ બોર્ડ યુઝ થાય છે? D2. એના ડાયમેન્શન ખાસ યાદ રાખવાના, 700 બાય 500 બાય 15. હવે આવું કેમ કીધું?
ઘણીવાર છે ને પેપર સેટર બનાવવાવાળા એટલા પ્રિસાઇઝ નહીં રહેતા જેટલું તૈયારી કરવાવાળા પ્રિસાઇઝલી લીધેલું હોય. એનું એક એક્ઝામ્પલ બતાવું. ઘણીવાર આવું થાય. એવો એમસીક્યુ પૂછી લે કે વોટ વિલ બી ધ ડાયમેન્શન ફોર ડ્રોઈંગ બોર્ડ. નીચે અલગ અલગ ઓપ્શન આપેલા હોય. ખાલી આવો જ પ્રશ્ન પૂછ્યો. ફીલ કરજો. આ જે મારો અનુભવ છે આટલા વર્ષોનો, 7.5 થી વધારે વર્ષથી ભણાવું છું સ્ટુડન્ટ્સને અને અલગ અલગ એમસીક્યુ જોયેલા છે, અલગ અલગ બુકો જોયેલી છે, એના અનુભવ ઉપરથી કહું છું. પેપર સેટર આવું કરે ઘણીવાર અને એના માટે હું તમને આ ફીલ કરાવું છું આનું ઇમ્પોર્ટન્સ. પેપર સેટર આવો એમસીક્યુ પૂછે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ કરેક્ટ ડાયમેન્શન ફોર ડ્રોઈંગ બોર્ડ. ખાલી આવું જ કહી દે કે ડ્રોઈંગ બોર્ડના નીચેનામાંથી કયો ડાયમેન્શન સાચો છે. હવે આપણને એ વખતે પ્રશ્ન થાય, કારણ કે આપણે બહુ પ્રિસાઇઝલી ભણેલા હોય, આપણને પ્રશ્ન થાય સાહેબ આને તો મેન્શન જ નહીં કર્યું કે D0 વિશે, D1 વિશે, D2 વિશે, D3 વિશે, તો મારે કયો ઓપ્શન સિલેક્ટ કરવો, રાઈટ? તો જ્યારે કશું જ મેન્શન ના કરે એ વખતે જે મોસ્ટલી વપરાતી હોય વાત, જે મોસ્ટલી વપરાતું હોય એની વાત થતી હોય. મોસ્ટલી કયું વપરાય છે? D2. તો એના ડાયમેન્શનની વાત થતી હોય તો એનું ડાયમેન્શન તમને ઓપ્શનમાં જ્યાં દેખાય એ તમારો આન્સર. ફટાક લઈને ટીક કરો. બોલો આ વસ્તુ થાય છે કે નહીં થતી તમારી સાથે? આવું ઘણી જગ્યાએ થતું હશે. આ તો એક એક્ઝામ્પલ છે. આવું ઘણા ટોપિકમાં થતું હશે. યસ ઓર નો. તમે ભણતા હોય, તમને ફેકલ્ટી જ્યારે ભણાવતો હોય ત્યારે બહુ પ્રિસાઇઝલી ભણાવે, પણ પેપર સેટર ગમે એમ પ્રશ્ન પૂછે છે. તો એ ગમે એમ પૂછે છે ઇટ મીન્સ તમારે એ વખતે કોને ધ્યાનમાં રાખીને જવાબ આપવાનો છે? તો તમે જે ટુ બી પ્રિસાઇઝલી બહુ બધું ભણ્યા હતા, બહુ બધા પ્રકારો ભણ્યા હતા, એમાં જે સૌથી વધારે વપરાતું હોય, સૌથી વધારે ફિલ્ડમાં યુઝ થતું હોય, સૌથી વધારે જેની એપ્લિકેશન હોય એને ધ્યાનમાં રાખીને તમારે આન્સર ટીક કરવાનો આવે, રાઈટ? યસ ઓર નો. ભાઈ ચેટ સેક્શન થોડીક એક્ટિવ રાખજો. ચેટ સેક્શન એક્ટિવ રાખજો એટલે મને એવું ના લાગે કે હું ડેડ બોડીઝને ભણાવું છું. આશા રાખું છું કે મજા આવતી હશે. પછી D3 ના ડાયમેન્શન જોઈ લેજો. 500 mm બાય 350 mm બાય 15 mm. ખાસ અહીંયા ધ્યાન રાખવા જેવું એ છે કે D2 અને D3 માં થિકનેસ બદલાઈ ગઈ, રાઈટ? 15 mm થઈ ગઈ છે. ઓકે, ચલો. તો અહીંયા મેં તમને પહેલું ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ કમ્પ્લીટ કર્યું, સરસ મજાનું. દેટ ઇઝ ડ્રોઈંગ બોર્ડ. મેઇન વસ્તુ છે કે જેના ઉપર તમારે ડ્રોઈંગ શીટ મૂકવાના છો ને પછી આગળ બધું કામ થવાનું છે. એટલે સૌથી પહેલો જે પેલું કે પાટે બેહાડે, તો આપણે પાટે બેહાડે, લગ્નમાં બેહાડે ને, પાટે બેહાડે. હા, તો આપણે એને પાટે બેહાડ્યો સૌથી પહેલા સબ્જેક્ટને. સૌથી પહેલા જરૂરી હોય શું? ડ્રોઈંગ બોર્ડ. તો એની વાત કરી. હવે વાત કરી છે ટી સ્ક્વેરની. આ ટી સ્ક્વેરનું નામ આપણે ઓલરેડી આગળ એકવાર જોઈ લીધું. તો ટી સ્ક્વેર કંઈક આવો દેખાય છે. એનો શેપ ટી જેવો છે. એટલે એમાં જે એની આ શોર્ટ, આ જે શોર્ટ સ્ટ્રીપ છે, શોર્ટ કહેવાય ને, લાંબી નથી, આ લાંબી છે, તો આ શોર્ટ સ્ટ્રીપનું નામ સ્ટોક છે. સ્ટોક. આ બધા એમસીક્યુ છે. અને આ જે લાંબી સ્ટ્રીપ છે એનું નામ બ્લેડ છે, રાઈટ? ઘણા લોકો આવી રીતે બી બોલે છે કે બ્લેડના હેડ ઉપર કનેક્ટ થયેલું હોય છે સ્ટોક. લખેલું બી હશે અહીંયા. ચલો, ટી સ્ક્વેર મેડ ઓફ હાર્ડ ક્વોલિટી વુડ સચ એઝ ટીક વુડ અથવા મેહોગની વુડ. બરાબર છે. ટીક વુડ અથવા મેહોગની જે વુડ છે એવું જે હાર્ડ ક્વોલિટીનું વુડ હોય એનાથી બનેલું હોય છે ટી સ્ક્વેર. એની જે લોંગ સ્ટ્રીપ છે એને બ્લેડ કહેવાય અને એની જે શોર્ટ સ્ટ્રીપ છે એને સ્ટોક કહેવાય અથવા હેડ કહેવાય. હા, જો આનું જ બીજું નામ છે. ઓકે, આ સ્ટોકનું જ બીજું નામ છે હેડ. અચ્છા, આનું બીજું નામ હેડ છે, ધ્યાન રાખજો. આ જે છે શોર્ટ, રાઈટ, એનું બે નામ છે, સ્ટોક અથવા હેડ. ત્યારબાદ જે વર્કિંગ એજ છે ઇઝ નોન એઝ એબની એજ. ઓકે, હવે આમાં એક વર્કિંગ એજ હોય. વર્કિંગ એજનો મતલબ શું થયો? તો અહીંયા જુઓ શું થશે. નીચે મસ્ત ડાયાગ્રામ બી બતાવેલો છે. નીચે મસ્ત ડાયાગ્રામ બી બતાવેલો છે. થોડુંક આ રીતનું કરું. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું લખેલું છે? ટી સ્ક્વેર અને ડ્રોઈંગ બોર્ડ બંને ભેગું, એટલે કે ડ્રોઈંગ બોર્ડ ઉપર ટી સ્ક્વેર મૂકી દીધું. હવે જોવા જેવી વસ્તુ છે. આ જે છે આખું તમારું ડ્રોઈંગ બોર્ડ છે, સમજવા જેવી, રાઈટ? ઓકે, માની લો આ ડ્રોઈંગ બોર્ડનું મેં આગળ કીધું હતું કે એક એજ એની, બે એજ છે, આ બાજુની ને આ બાજુની, એક એજ વર્કિંગ એજ હોય છે. હવે વર્કિંગ એજ કેમ હોય છે? કેમ હોય છે? કારણ કે અહીંયા જો ટી સ્ક્વેર ફીટ અહીંયા થયો છે, આ એજ ઉપર થયો છે ટી સ્ક્વેર ફીટ, અને આ ટી સ્ક્વેર આમ 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 આવી રીતે ફરશે, સ્લાઇડ ઓવર થશે. બીજું, ટી સ્ક્વેરની જે આ લાંબી સ્ટ્રીપ છે જેને બ્લેડ કીધું છે એ શેના માટે ડ્રો થાય છે? તો એનું તો મેઇન કામ છે લાઇનિંગો ડ્રો કરવા માટે. આવી રીતે એક સાથે તમારે બહુ બધી પેરેલલ લાઈનો ડ્રો કરવી હોય તો આ વપરાય. સમજાયું? આમ ખસાડતા જવાનું એટલે લાઇનિંગો ડ્રો થતી જાય.
સમજાય છે ને? સમજાય છે કે નહીં? નહીં તો આવી રીતે એક સેમ્પલ લઈને બતાવો. ફિલિંગ આવે છે બધાને? ના આવતી હોય તો કહી દેજો. બધાએ જોયેલું જ હશે, છતાં પણ હું બતાવી દઉં છું. બરાબર ને? હા, આવી રીતે પછી એને પેરેલલ લાઈન ડ્રો કરવાની. એક અહીંયા લાઈન ડ્રો કરવી હતી, કરી દીધી. પછી શું કરવાનું? પછી આને ખસાડવાનું ઉપર. એ ઉપર આવે, ફરીથી એક બીજી લાઈન ડ્રો થાય. એટલે આવી રીતની હોરિઝોન્ટલ લાઈનો ડ્રો કરવા માટે ટી સ્ક્વેર વપરાય છે. તો સૌથી પહેલા તો ટી સ્ક્વેર નો ઉપયોગ સમજી લો. હોરિઝોન્ટલ, બીજી કેવી? પેરેલલ. હે ને? બધી એકબીજાને પેરેલલ હોરિઝોન્ટલ લાઈનો ફટાફટ ડ્રો કરવી હોય તો ટી સ્ક્વેર વપરાય. એટલે થયું શું કે આ ટી સ્ક્વેર ની વર્કિંગ એજ થઈ કે જેના ઉપર પેન્સિલ ઘસીને અથવા જેની એજ ટુ એજ ઘસીને તમે લાઈન ડ્રો કરો છો, એ એની વર્કિંગ એજ થઈ. અને આ એની ખાલી પડી રહેશે, આ એજ ખાલી પડી રહેશે. રાઈટ? એટલે ટી સ્ક્વેર ની બે એજ હોય, એમાં એક વર્કિંગ એજ હોય. એ જ રીતે તમારા ડ્રોઈંગ બોર્ડ ની પણ બે એજ હતી વિદ્યાર્થી મિત્રો. ડ્રોઈંગ બોર્ડ ડ્રો કરું છું આવી રીતે, સમજી લો. તો આની બી બે એજ હતી, એક આ અને એક આ. એમાં જે આ એજ છે એ એની વર્કિંગ એજ થઈ. કેમ? કારણ કે આના ઉપર ટી સ્ક્વેર આવી રીતે રોલ ઓન થાય છે, આવી રીતે મૂવ થાય છે. એટલે આ એજ એની વપરાય છે, વર્કિંગ છે. રાઈટ? ક્લિયર? ઓકે, ગેટિંગ માય પોઈન્ટ? ઓકે, ગુજલીશ. હા, આપણી કમ્યુનિકેશન લેંગ્વેજ ગુજલીશ જ રહેશે. યસ. એટલે આ આપણા ડ્રોઈંગ બોર્ડની વર્કિંગ એજ થઈ. આ ફંડામેન્ટલ ક્લિયર રાખજો, એટલે ક્યાંય ડખો નહીં પડે. અને બીજી મસ્ત વાત કરી કે ટી સ્ક્વેરની જે વર્કિંગ એજ હોય છે, ટી સ્ક્વેરની જે વર્કિંગ એજ હોય છે એને શું કહે છે? એબની એજ. એબોની એજ, એબની એજ, જે બી કહો. રાઈટ? અન્ડરસ્ટુડ? ચલો, મજા આવે છે ભાઈ? ચલો જલ્દીથી મને એકવાર ચેટ સેક્શનમાં જણાવી દો, સેશનમાં મજા આવી છે? એવરીવન ઇઝ એન્જોયિંગ ઓર નોટ? ચલો ત્યારબાદ ઇટ ઇઝ યુઝ ફોર, હમણાં જ કીધું, હોરિઝોન્ટલ અને કેવી? પેરેલલ લાઈનો ડ્રો કરવા માટે. ટી સ્ક્વેરની મદદથી તમે હોરિઝોન્ટલ અને પેરેલલ લાઈનો ડ્રો કરી શકશો. હોરિઝોન્ટલ એકબીજાને પેરેલલ ફટફટ ફટફટ લાઈનો ડ્રો કરી શકશો. આમ સ્લાઇડ કરતા જવાનું, લાઈન દોરો, સ્લાઇડ કરતા જાઓ, લાઈન દોરો, સ્લાઇડ કરતા જાઓ, લાઈન દોરો. બીજી મસ્ત વાત, એકલા ટી સ્ક્વેર થી તમે ક્યારેય વર્ટિકલ લાઈન કે ઇન્ક્લાઇન લાઈન નહીં ડ્રો કરી શકો. તમારે ટી સ્ક્વેર થી ઇન્ક્લાઇન કે વર્ટિકલ લાઈન ડ્રો કરવી હોય તો એની જોડે તમારે સેટ સ્ક્વેર વાપરવો પડે. એટલે વર્ટિકલ અને ઇન્ક્લાઇન લાઈન ડ્રો થાય, પણ એના માટે કોમ્બિનેશન જોઈએ સેટ સ્ક્વેર નું અને ટી સ્ક્વેર નું. એટલે ટી સ્ક્વેર અને સેટ સ્ક્વેર આગળ ભણાઈશ, એ બંને ભેગા થાય તો તમે વર્ટિકલ અને ઇન્ક્લાઇન લાઈનો પણ ડ્રો કરી શકો. પણ એકલા ટી સ્ક્વેર થી તો તમે ખાલી હોરિઝોન્ટલ પેરેલલ લાઈનો ડ્રો કરી શકશો. ચલો ત્યારબાદ સ્ટોક અને બ્લેડ. આનું નામ સ્ટોક છે અને આનું નામ બ્લેડ છે. એ સ્ટોક અને બ્લેડ એકબીજાને 90 ડિગ્રીએ ઇન્ટરસેક્ટ કરતા હોય છે, એટલે 90 નો ખૂણો બનાવે છે. એ તો દેખાય જ છે, તો જ ટી બને ને લ્યા. ટી માં શું હોય છે? આનું નામ સ્ટોક છે અને આનું નામ બ્લેડ છે. તો એ બંને વચ્ચે 90 નો ખૂણો બનતો જ હોય, તો જ ટી બને. તો સ્ટોક અને બ્લેડ એ એકબીજાને રાઈટ એંગલે ભેગા થતા હોય છે. અને ટી સ્ક્વેર ઇઝ નેમ્ડ બાય બ્લેડ લેન્થ. હવે આ બહુ મસ્ત વાત કરી. ટી સ્ક્વેર પણ અલગ અલગ હોય છે, એક જ સાઇઝના નહીં હોતા. જેમ તમે ડ્રોઈંગ બોર્ડના અલગ અલગ નામ પડ્યા હતા, D0, D1, D2, D3. શેના આધારે પડ્યા હતા? તો એની લેન્થ, વિડ્થ અને થિકનેસ સાઇઝના આધારે. તો અહીંયા પણ ટી સ્ક્વેરના પણ પ્રકાર પડે છે, ટી સ્ક્વેરના પણ નામ પડે છે. કોના આધારે? બ્લેડ લેન્થના આધારે. એટલે આ જે લાંબુ છે ને, આ લાંબુ ફાટિયું, એ લાંબા ફાટિયાની લેન્થના આધારે ટી સ્ક્વેરના નામ પડે. જેમ કે T0. તો T0 નો મતલબ શું થયો? કે એનું જે આ બ્લેડ છે, એની જે આ બ્લેડ છે, આ જે લાંબુ ફાટ્યું છે, એની લેન્થ 1500 mm હશે, તો એને T0 કહેવાય. જેમ કે છે T1, તો એના બ્લેડની લેન્થ 1000 mm હશે. જેમ કે છે T2, તો એના બ્લેડની લેન્થ 700 mm છે. જેમ કે છે T3, તો એના બ્લેડની લેન્થ 500 mm છે. જેમ કે છે T4, તો એના બ્લેડની લેન્થ 350 mm છે. આઈ મજા? પડી ખબર? યસ ઓર નો? બીજી મસ્ત વાતો કરું વિદ્યાર્થી મિત્રો. આ ડ્રોઈંગમાં તમને ફિલિંગ અપાઈ દઉં. ચલો, આ મસ્ત ડ્રોઈંગ છે, મજા આવે એવું છે. એટલે ખાલી આ જ ડ્રોઈંગ ઉપર PhD કરવી છે, એટલે એને ઝૂમ કરીને બતાવું છું. મજા આવે એવું છે તમને. આ ડ્રોઈંગમાં છે શું? તો ટી સ્ક્વેર વિથ ડ્રોઈંગ બોર્ડ. ડ્રોઈંગ બોર્ડ છે, એની ઉપર ટી સ્ક્વેર મૂકેલું છે. હવે કેવી રીતે મૂકવું ને એ આવડવું જોઈએ. એના માટે નિયમો છે, લખેલું છે. શું લખેલું છે? પહેલી વાત,
વર્કિંગ એજ ઓફ ટી સ્ક્વેર હેડ મસ્ટ બી સ્ટ્રેટ. મસ્ત વાત કરી કે આ તમારો ટી સ્ક્વેર હેડ કહેવાય. આ જે છે હેડ કહેવાય ને, આને હેડ કહીએ છીએ અને આને બ્લેડ કહીએ છીએ. હેડ એ કહેવાય, સ્ટોક એ કહેવાય. તો એ હેડનો જે વર્કિંગ એજ હોય, વર્કિંગ એજ મતલબ અગેન જે એજ ઘસાતી હોય, જે એજ આવી રીતે સ્લાઇડ ઓવર થતી હોય એને વર્કિંગ એજ કહેવાય. તો એ હેડનો જે વર્કિંગ એજ છે એ એકદમ સ્ટ્રેટ હોવી જોઈએ, એકદમ સ્ટ્રેટ અને અડેલી હોવી જોઈએ. બીજી મસ્ત વાત કરી, વર્કિંગ એજ ઓફ ધ બોર્ડ મસ્ટ બી સ્ટ્રેટ. યસ, તમારું જે ડ્રોઈંગ બોર્ડ છે એનો જે વર્કિંગ એજ છે આ રહ્યો, આ એની વર્કિંગ એજ છે, એ પણ એકદમ સ્ટ્રેટ હોવી જોઈએ. મતલબ આવી ઇન્ક્લાઇન ના હોવી જોઈએ. બોર્ડ આવી રીતે પ્રોપર આમ મૂકેલું હોવું જોઈએ, સીધું. ટી સ્ક્વેર નો હેડ ની વર્કિંગ એજ પણ આવી રીતે પ્રોપર હોવી જોઈએ, સીધી. ઓકે, આ બે નિયમો ખાસ ધ્યાન રાખવા. પહેલો નિયમ આ, વર્કિંગ બોર્ડ ડ્રોઈંગ બોર્ડની વર્કિંગ એજ સ્ટ્રેટ હોવી જોઈએ. બીજો નિયમ આ, ટી સ્ક્વેરના હેડની વર્કિંગ એજ સ્ટ્રેટ હોવી જોઈએ. ત્રીજો નિયમ મૂકવાનો, આખું એરેન્જમેન્ટ કરવાનું હોય, પછી પેન્સિલથી ઘસવાનું હોય, પછી પેન્સિલથી ડ્રો કરવાનું હોય એમ. ત્રીજો નિયમ, વર્કિંગ એજ ઓફ અ ટી સ્ક્વેર બ્લેડ મસ્ટ બી સ્ટ્રેટ. મસ્ત વાત કરી કે આ તમારી ટી સ્ક્વેરની બ્લેડ છે, આ એની વર્કિંગ એજ છે. વર્કિંગ એજ મતલબ ત્યાં આગળ તમે પેન્સિલથી લાઈન ડ્રો કરવાના છે, તો એ પણ મસ્ત સ્ટ્રેટ હોવી જોઈએ. જાયું? હા, ઓકે. બસ આ નિયમો તમને શીખવાડવા હતા કે કેવી રીતે ટી સ્ક્વેરને વર્કિંગ બોર્ડ ઉપર, ડ્રોઈંગ બોર્ડ ઉપર મૂકવું. અને વર્કિંગ એજ આ કન્સેપ્ટનો મતલબ શું છે. બધાની અલગ અલગ વર્કિંગ એજો આવે છે, પણ એનો મિનિંગ ખબર પડવો જોઈએ. વર્કિંગ એજ એટલે શું? ના, એવું જરૂરી નહીં બકા, લાંબુ જઈ શકે. આ ભલે પાછળ લાંબુ હોય, તમારે તો જેટલી લાઈન ડ્રો કરવી છે એટલી કરી લેવાની, જિગ્નેશજી. ઓકે, ચલો. પછી જો આવું બી હોય છે, ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક એજ પરમિટ્સ ધ સીઈંગ ઓફ ડ્રોઈંગ અંડરનીથ. એનો મતલબ શું કે જે તમારી આવી રીતે આમ સ્લાન્ટ થયેલો આટલો જે પોર્શન ને, આટલો ને આટલો, ખબર છે ને, ફૂટપટ્ટીઓમાં આમ સ્લાન્ટ આવે એટલો પોર્શન, આમ ઇન્ક્લાઇન્ડ આવે, આમ આમ સ્લોપી જેવો, એ જે હોય ને એ ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકનો બનેલો હોવો જોઈએ. એટલે ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકથી બનેલી એજીસ હોવી જોઈએ. આ એજીસ જ કહેવાય ને, આ જે આખી રહી ને આ એજ એ પ્લાસ્ટિકની ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ. કેમ કે તમને નીચે થોડુંક દેખાય ડ્રોઈંગ, બરાબર છે, તમને ખબર પડે પ્રોપર લાઈન ડ્રો કરી રહ્યા છો કે નહીં, સીધું જઈ રહ્યું છે કે નહીં. ઓકે, એ પર્પઝથી. આશા રાખું છું કે મજા આવતી હશે, રાઈટ. બીજું મસ્ત વાત કરે, લેન્થ ઓફ ટી સ્ક્વેર. ટી સ્ક્વેરની લેન્થ ક્યાંથી માપવાની? તો અહીંયાથી માપવાની. એટલે ઉપરના હેડનો આટલો પોર્શન છોડ દેવાનો, સ્ટોકનો, અહીંથી માપવાની અને અહીં સુધી, એના પૂંછડા સુધી. એટલે અહીંયા બતાવું તો આવી રીતે, અહીંયા બતાવું તો આવી રીતે, અહીંથી લઈને અહીં સુધી. સમજાયું? લાઈક ધીસ. આશા રાખું છું કે મજા આવતી હશે. આને કહેવાય લેન્થ ઓફ ટી સ્ક્વેર. જેના આધારે એના અહીંયા પ્રકાર પાડ્યા છે ને, અથવા લેન્થ ઓફ બ્લેડ ઓફ ટી સ્ક્વેર બી કહેવાય. ટી સ્ક્વેરના બ્લેડની લેન્થ આવી રીતે ગણાય. એટલે ઉપરનો આ હેડ વાળો પોર્શન નહીં કન્સિડર કરવાનો, રાઈટ? કેમ નહીં કન્સિડર કરવાનું? કોઈ મને કહેશે લોજિક શું હશે? લોજિક શું હશે? મસ્ત ફીલ કરાવું. એટલે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં કન્સેપ્ટ હોય, ફીલ કરો. કેમ આ જ લેન્થ કન્સિડર થઈ? કોઈ મને કહેશે? અને જે અહીંયા એના નામકરણ બન્યા છે, T0, T1, T2, T3, એમાં જે લેન્થ છે, લેન્થ ઓફ ધ બ્લેડ બોલીએ છીએ, એ બી આ જ છે જે બતાવીએ છીએ. કેમ આવું હશે? કેમ આવું હશે? કોઈ મને કહી શકશે? કેમ આવું હશે? કોઈ મને કહી શકશે? Is there anyone who can let me know? Is there anyone who can let me know? Not even a single student? કેમ આખી લેન્થ નહીં ગણતા? એક્ઝેક્ટલી, તમે સમજો, એક્ઝેક્ટલી. તમે જે પણ કોઈ લાઈન ડ્રો કરવા માટે ટી સ્ક્વેર લાયા છો કે નહીં, પહેલા તો પર્પઝ પકડવાનો. ટી સ્ક્વેરનો પર્પઝ શું? તો કે સાહેબ હોરિઝોન્ટલ પેરેલલ લાઈનો ફટાફટ ડ્રો થાય એના માટે. એક તો સ્ટ્રેટ ડ્રો થાય, હોરિઝોન્ટલ લાઈન પ્રોપર સ્ટ્રેટ ડ્રો થાય, અને પેરેલલ લાઈનો ફટાફટ ડ્રો થઈ જાય એના માટે. ઓકે, બરાબર, મજા આવી ગઈ. હવે બીજું લોજિક લગાવો કે લાઈન ડ્રો કરવા માટે ટી સ્ક્વેર લાયા છો, તો ટી સ્ક્વેરનું જે નામકરણ હોય કે આ 1500 mm વાળો ટી સ્ક્વેર, આ 1000 mm વાળો ટી સ્ક્વેર, આ 500 mm વાળો ટી સ્ક્વેર,
350 mm વાળો ટી સ્ક્વેર. એનો મતલબ શું થયો કે 1000 mm વાળો ટી સ્ક્વેર નો મતલબ એ ટી સ્ક્વેર થી તમે 1000 mm લાંબી લાઈન ડ્રો કરી શકવા જોઈએ. તો ટી સ્ક્વેર નો જેટલો ભાગ, જેટલો પોર્શન તમને લાઈન ડ્રો કરવા માટે હેલ્પફુલ થાય છે એટલાની જ લેન્થ તમારે કન્સિડર કરવી જોઈએ ને એનાથી જ એનું નામ આપવું જોઈએ. તો ઈઝી રહે. કઈ રીતે ઈઝી રહે? કોઈ એમ કે ભાઈ મારે 1000 mm ની લાંબી લાઈન ડ્રો કરવી છે તો એના માટે મારે કયો ટી સ્ક્વેર વાપરવો જોઈએ? તો તરત જવાબ આવે, એટલે પેલો 1000 mm વાળો ટી સ્ક્વેર લઈ લે. એટલે પેલો 1000 mm વાળો ટી સ્ક્વેર લઈ લે એનો મતલબ કે એ ટી સ્ક્વેર ની મદદથી તમે 1000 mm ની લાઈન ડ્રો કરી શકશો. અને તમે 1000 mm ની લાઈન તો જ ડ્રો કરી શકો જ્યારે તમે ટી સ્ક્વેર નું નામ જે લેન્થ ને કન્સિડર કરીને રાખ્યું છે એ લેન્થ જે લાઈન ડ્રો કરવામાં હેલ્પફુલ થાય છે એ લાઈન ની લેન્થ બરાબર જ હોય તો. આઈ મજા? એટલે ક્યારે પણ આ સ્ટોક વાળા પોર્શન ની લેન્થ અથવા હેડ વાળા પોર્શન ની લેન્થ કન્સિડર નહીં થતી ટી સ્ક્વેર માં, કારણ કે એટલી લાઈન તમે નહીં ડ્રો કરી શકવાના. તમે લાઈન આટલી જ ડ્રો કરી શકવાના છો. આશા રાખું છું કે મજા આવતી હશે. એટલે આપણા માટે ઈઝી થઈ જાય. સમજાયું તમે? નહીં તો પછી શું કરવું પડે? ગણતરી મારવી પડે કે 1000 mm વાળો ટી સ્ક્વેર લીધો તો હવે એનાથી લાઈન કેટલી ડ્રો થશે, તો એમાં પછી આ વાળું બાદ કરવું પડે વળી, જો ગણ્યું હોય તો. પણ એટલે જ ગણ્યું નહીં કે 1000 mm વાળો ટી સ્ક્વેર નો મતલબ જ એવો થયો કે એનાથી તમે 1000 mm લાંબી લાઈન ડ્રો કરી શકશો, હોરિઝોન્ટલ લાઈન. જલ્દીથી મને જણાવી દો કેવી મજા આવી. જલ્દીથી મને જણાવી દો વિદ્યાર્થી મિત્રો ચેટ સેક્શનમાં. હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? એન્જોય કરી રહ્યા છો? ભયંકર એન્જોય કરી રહ્યા છો? જોરદાર એન્જોય કરી રહ્યા છો? પ્રોપર? ચલો, આશા રાખું છું કે મજા આવતી હશે. યસ, એટલે અહીંયા લખ્યું છે ટી સ્ક્વેર નું નામ એની બ્લેડ લેન્થ ના આધારે પડે છે અને આપણને એ ખબર પડી જોઈએ કે બ્લેડ લેન્થ ક્યાંથી ગણાય છે. હેડ પછીથી ગણાય છે. હેડ એમાં નથી ગણાતો, સ્ટોક એમાં નથી ગણાતો. ચલો, ત્યારબાદ આવી જાઓ મિની ડ્રાફ્ટર. હવે મિની ડ્રાફ્ટર છે ને બહુ મસ્ત વસ્તુ છે. હમણાં જ આપણે ટી સ્ક્વેરમાં એવું ભણ્યા કે ટી સ્ક્વેર થી ખાલી ને ખાલી તમે હોરિઝોન્ટલ લાઈનો ડ્રો કરી શકો અને એક હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી એને પેરેલલ બધી હોરિઝોન્ટલ લાઈનો ફટાફટ ડ્રો કરી શકો. યસ ઓર નો? આટલું જ એનું કામ છે, હે ને? હા. પણ હવે ત્યાં જ ટી સ્ક્વેરમાં જ આપણે એવું ભણ્યા હતા કે અગર તમારે વર્ટિકલ કે ઇન્ક્લાઇન લાઈન ડ્રો કરવી હોય તો કોની મદદ લેવી પડે? જલ્દીથી બોલો. વર્ટિકલ કે ઇન્ક્લાઇન લાઈન ડ્રો કરવી હોય તો તમારે કોની મદદ લેવી પડે? જલ્દી બોલો. એનાથી કોઈ મતલબ જ નહીં અંકિતજી. એટલે એ કોઈ પૂછતું જ નહીં સ્ટોકની વિડ્થ વિશે, રાઈટ? સ્ટોકની વિડ્થનું આપણને કોઈ કામ જ નહીં, સ્ટોક કેટલી વિડ્થનો હોય. ઓકે, ચલો મને કહેશો. હોરિઝોન્ટલની સાથે સાથે વર્ટિકલ અને ઇન્ક્લાઇન લાઈન ડ્રો કરવી હોય ટી સ્ક્વેર થી તો બીજું સાથે શું જોઈએ? સેટ સ્ક્વેર જોઈએ. કીધું તું સેટ સ્ક્વેર્સ જોઈએ. યસ. તો કહેવાનો મતલબ શું થયો કે અગર તમારે વર્ટિકલ અને ઇન્ક્લાઇન લાઇન્સ ડ્રો કરવી છે તો ટી સ્ક્વેર ની જોડે જોડે સેટ સ્ક્વેર જોઈશે. પણ આવું બધું ના કરવું હોય, બે ઇન્સ્ટ્રુમેન્ટ ભેગા ના કરવા હોય, બે ઇન્સ્ટ્રુમેન્ટ જ ભેગા કરે કહેવાય ને, સેટ સ્ક્વેર એ લાવો, ટી સ્ક્વેર એ લાવો. ટી સ્ક્વેર પાછો કેવડો મોટો હોય છે, એને પેલા ડ્રોઈંગ બોર્ડમાં આમ સેટ કરવો પડે, ફિટ કરવો પડે. આવું બધું ના કરવું હોય તો સિમ્પલી એક મિની ડ્રાફ્ટર નામની વસ્તુ આવે છે જેનાથી તમે ટી સ્ક્વેર અને સેટ સ્ક્વેર જે ભેગું કરીને કરી શકો છો એ એકલો કરી શકે છે. એટલે કોઈ પણ એંગલે તમારે લાઈન ડ્રો કરવી હોય, એટલે ઇન્ક્લાઇન લાઈન ડ્રો કરવી હોય, વર્ટિકલ લાઈન ડ્રો કરવી હોય, હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવી હોય, કોઈ પણ એંગલે લાઈન ડ્રો કરવી હોય તો એ મિની ડ્રાફ્ટર થી તમે કરી શકો છો. ઓકે, એટલે આ તમારો ટાઈમ બચાવે. નહીં તો શું થાય, ટી સ્ક્વેર અને સેટ સ્ક્વેર ભેગું કદાચ કામ કરેલું હોય ને, કોઈ ડ્રોઈંગમાં બહુ ઇન્ટરેસ્ટ હોય એન્જિનિયરિંગમાં, અને જેણે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં બહુ મજા કરી હોય તો એને ખબર હશે કે ટી સ્ક્વેર અને સેટ સ્ક્વેર બે ભેગું લઈને ચાલીએ છીએ ને તો બહુ ટાઈમ લાગે છે, પણ એનાથી ડ્રાફ્ટરથી ફટાફટ કામ થઈ જાય. અને મારા ખ્યાલથી આપણે બધાએ ડ્રાફ્ટરથી કામ કરેલું છે ને ડ્રાફ્ટરથી કામ. યસ ઓર નો? યસ. ત્યારબાદ આવે છે એ જ મિની ડ્રાફ્ટરમાં એક પોઈન્ટ કે ઓલ ધ એડવાન્ટેજ જે ટી સ્ક્વેરનો હતો, સેટ સ્ક્વેરનો હતો, સ્કેલનો હતો અને પ્રોટેક્ટરનો હતો, આ બધું મિની ડ્રાફ્ટરમાં આવી જાય છે. એટલે તમારી સ્કેલ, તમારો ટી સ્ક્વેર, તમારો સેટ સ્ક્વેર અને તમારો પ્રોટેક્ટર જે હવે ભણવા જઈ રહ્યા છો, કોણ માપક, આ ચારેય ભેગા થઈને જે કામ કરે છે એ આ એકલો કરે છે વન મેન આર્મી મિની ડ્રાફ્ટર. કોઈ પણ એંગલે
કોઈ પણ લાઈન, ઇન્ક્લાઇન લાઈન, વર્ટિકલ લાઈન, હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવી હોય તો એ તમે મિની ડ્રાફ્ટરથી ડ્રો કરી શકો છો. અને આપણે બધાએ કરેલું પણ છે ઈજીમાં. યસ ઓર નો? જે કોલેજમાં વાપરતા હતા એ અંકિત કુમારજી. ચલો ત્યારબાદ પ્રોટેક્ટરની વાત કરવી છે મારે તમને. પ્રોટેક્ટર બધાને ખબર જ છે, કોણ માપક. એ યા તો સેમી સર્ક્યુલર હોય યા તો આવું સર્ક્યુલર પણ હોય. બરાબર છે. મેઇન વસ્તુ એ છે કે પ્રોટેક્ટર યુઝ શેના માટે થાય છે? તો પ્રોટેક્ટર યુઝ થાય છે એંગલ્સ મેઝર કરવા માટે, અથવા એવું બી કહી શકો એંગલ્સ કન્સ્ટ્રક્ટ કરવા માટે. આપણે બધા 10મા ધોરણમાં 9મા ધોરણમાં એક રચનાઓ નામની વસ્તુ ભણતા હતા ગણિતમાં. આવતું હતું રચનાઓ, જેને ઇંગ્લિશ મીડિયમ વાળા એવું કહેતા હશે કન્સ્ટ્રક્શન્સ. એટલે આવતા હતા કન્સ્ટ્રક્શન્સ આવતા હતા 10મા ધોરણમાં 9મા ધોરણમાં મેથેમેટિક્સમાં. ગુજરાતી મીડિયમ વાળા રચનાઓ આવતી હતી. હા, રચનાઓમાં તમારે આવતું હતું ને 45 નો ખૂણો બનાવો, 30 નો ખૂણો બનાવો, અથવા બનાવીને પછી માપો કે 30 નો છે કે નહીં. તો એના માટે કોણ માપકનો ઉપયોગ કરતા હતા કે નહીં? જેને આપણે પ્રોટેક્ટર કહીએ છીએ ઇંગ્લિશ મીડિયમ વાળા. ગુજરાતી મીડિયમ વાળા કોણ માપક કહેતા હતા? હા, તો યાદ કરો કોણ માપકનું કામ શું હતું? બનેલો ખૂણો માપવો અથવા ખૂણો બનાવવા માટે, એટલે ખૂણો કન્સ્ટ્રક્ટ કરવા માટે. એટલે કે એંગલ્સને મેઝર કરવા માટે અથવા એંગલ્સને કન્સ્ટ્રક્ટ કરવા માટે કોણ માપક એટલે કે પ્રોટેક્ટરનો ઉપયોગ થાય છે. બીજો એમસીક્યુ ડાયરેક્ટ અહીંયા કે પ્રોટેક્ટર અથવા કોણ માપક જે છે એનો લીસ્ટ કાઉન્ટ 1 ડિગ્રી હોય છે. લીસ્ટ કાઉન્ટ એટલે ઓછામાં ઓછો એ કેટલો એંગલ માપી શકે અથવા કેટલા એંગલનો ડિફરન્સ તમને બતાવી શકે. તો 1 ડિગ્રી જેટલો ડિફરન્સ એ બતાવી શકે. એનાથી નીચે તમે એની જોડે એક્યુરેસી પ્રિડિક્ટ ના શું કહેવાય ના એક્સપેક્ટ કરી શકો. 1 ડિગ્રીની એક્યુરેસી તમને આપે. ઓછામાં ઓછું 1 ડિગ્રીનો ડિફરન્સ એ તમને બતાવી શકે. એટલે લીસ્ટ કાઉન્ટ એનો 1 ડિગ્રી છે. આશા રાખું છું મજા આવી હશે. અમારી કોલેજમાં T² જ હતું. યસ, ઓકે. અચ્છા, તમે મિની ડ્રાફ્ટર નથી જોયું તો હમણાં તમને બતાવું. આ છેલ્લી લાઈન વાંચી લઉં પછી તમને મિની ડ્રાફ્ટર પણ બતાવું. હા અંકિત કુમારજી, ડિપ્લોમામાં યસ, ડિપ્લોમામાં T². મારા ઘરે પડ્યું છે T². તો એવું હોય ને તો તમને લેક્ચરમાં આવે નેક્સ્ટ ટાઈમ આવું ત્યારે T² લેતો આવું. ડ્રાફ્ટર એ કદાચ પડ્યું હતું. મારો ભાઈ ડિપ્લોમા સિવિલ કરતો હતો ને, જો કે એને વર્ષો થયા એટલે એનું પડ્યું છે. બરાબર, T² એ પડ્યું છે અને ડ્રાફ્ટરે પડ્યું છે. હા, દર વખતે દિવાળી કામ આવે એટલે મમ્મી એવું કે આ ફેંકી દઈએ પણ શું કહેવાય બેડના નીચે નાખેલું છે. બરાબર ને? હા, એ T² પડ્યું છે ને મિની ડ્રાફ્ટર બી કદાચ પડ્યું છે ઘરે. તો ફિઝિકલી બી બતાવી દઈશ, હમણાં ફોટો બી બતાવી દઉં મિની ડ્રાફ્ટરનો. ઓકે. ત્યારબાદ બીજી મસ્ત વાત કે અગર પ્રોટેક્ટર નહીં હોય તો તમે એંગલ મેઝરમેન્ટ માટે શું વાપરશો? અગર પ્રોટેક્ટર નથી સપોઝ કે, તો તમે એંગલ મેઝરમેન્ટ માટે શું વાપરશો? તો એંગલ મેઝરમેન્ટ માટે આપણે વાપરીએ છીએ સ્કેલ ઓફ કોર્ડ્સ. સિવિલ એન્જિનિયર્સને બધાને ખબર છે, સર્વિંગમાં આવે છે. સ્કેલ ઓફ કોર્ડ્સ ઇઝ યુઝડ ટુ રીડ ધી એંગલ્સ ઇન ધ એબ્સન્સ ઓફ પ્રોટેક્ટર. અગર પ્રોટેક્ટર નથી તો જ, એ ખાસ ધ્યાન રાખજો. ઇફ પ્રોટેક્ટર ઇઝ નોટ પ્રેઝન્ટ તો શું વપરાય છે? સ્કેલ ઓફ કોર્ડ વપરાય છે એંગલને મેઝર કરવા માટે, એંગલને રીડ કરવા માટે. ઓકે, આશા રાખું છું મજા આવી હશે, એન્જોય કરી રહ્યા હશો. બરાબર છે. એના પછી મસ્ત ટોપિક છે પેન્સિલનો. થોડોક લોંગ ટોપિક છે. મજા આવી ગઈ હો સાહેબ. હા ચલો, હજુ તો ભણવાનું છે, હજુ છે 10-15 મિનિટ છે અને પછી MCQ સોલ્વ કરવાના છે. એટલે રાહ જોજો. MCQ સોલ્વ કરવામાં એવી મજા આવશે ને, રાઈટ? ચલો, ત્યારબાદ આપણે ભણીએ પેન્સિલ. જોરદાર કન્ટેન્ટ બનાવ્યું છે લ્યા, કહું ને તમને. બેસિક્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગનું આનાથી જોરદાર કન્ટેન્ટ તમને નહીં મળે ગુજરાતમાં. એકદમ MCQ માટે કામનું, એક્ઝામ માટે કામનું, અને આમ જોઈએ એટલી ડેપ્થ બી ખરી. બરાબર ને? ચલો, પેન્સિલ વિશે બધાને ખબર છે, પણ ઘણી વસ્તુ નહીં ખબર હોય આજે ખબર પડશે. રાઈટ? કે ભાઈ પેન્સિલ છે તો ઓબ્વિયસલી આપણને ખબર છે કે લીડ જે હોય પેન્સિલની એ શેની બનેલી હોય? ગ્રેફાઇટ પાવડરની બનેલી હોય, અથવા કેઓલિનની બનેલી હોય, અથવા ક્લેની બનેલી હોય. બરાબર? ગ્રેફાઇટ પાવડરની બનેલી હોય, અથવા કેઓલિનની બનેલી હોય, અથવા ક્લેની બનેલી હોય, અથવા મિક્સચરની બી બનેલી હોય. રાઈટ? પછી જે ડ્રોઈંગ પેન્સિલ્સ છે આર ગ્રેડેડ અકોર્ડિંગ ટુ ધ ઇન્ક્રીઝ ઇન રિલેટિવ હાર્ડનેસ. યસ ભાઈ, જે આપણી પેન્સિલ છે એના પ્રકાર જે પડે છે એ શેના આધારે પડે છે? તો હાર્ડનેસના આધારે. એટલે આપણી પેન્સિલ હાર્ડ છે કે સોફ્ટ છે એના આધારે એના પ્રકાર પડે છે, અને એના આધારે એમને ડેઝિગ્નેશન મળે છે. જે પેન્સિલો હાર્ડ હોય એમને H નું ડેઝિગ્નેશન મળે છે,
અને જે પેન્સિલો સોફ્ટ હોય એને બોલ્ડ બી નું ડેઝિગ્નેશન મળે છે. હવે જે પેન્સિલમાં એચ હોય એનો મતલબ એ હાર્ડ છે. પણ હવે હાર્ડમાં બહુ બધી પેન્સિલ આવે છે. એક આવે છે એચ, એક આવે છે 2H, એક આવે છે 3H, એમ કરતા 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 9H સુધી હોય છે. અને જે બી વાળી પેન્સિલો છે એ સોફ્ટ છે. અગેન શું સોફ્ટ છે એનું તો ખાસ ધ્યાન રાખજો, એની લીડ સોફ્ટ છે. એ જ રીતે આ હાર્ડ પેન્સિલ છે તો એનું શું હાર્ડ છે? એની લીડ હાર્ડ છે. લીડ એટલે ખબર ને? હા, જે તમે સંચાથી શાર્પનરથી આમ ઘસી ઘસી ઘસીને જે બહાર કાઢો છો એ, અથવા જે પેલી લીડ વાળી પેન્સિલોમાં જે લીડ લાવો છો એ તો બધાને ખબર જ છે. તો એ રીતે બી માં પણ એવું છે, 2B, 3B, એવી રીતે 9B છે. તો ટોટલ કેટલી પેન્સિલો થઈ? બી વાળી 9 એટલે કે સોફ્ટ 9, હાર્ડ વાળી 9, બરાબર, હાર્ડ 9 18, અને હજુ આવે છે રાઈટ, એક આવે છે HB અને એક આવે છે F. એટલે ટોટલ 20 પ્રકારની પેન્સિલો આવે છે. ટોટલ 20 સ્કેલ આવે છે પેન્સિલના. મસ્ત વસ્તુ એ છે કે હાર્ડ પેન્સિલમાં શું વધારે હોય છે અને સોફ્ટ પેન્સિલમાં શું વધારે હોય છે. એટલે પેન્સિલ સોફ્ટ વધારે ક્યારે બને? પેન્સિલ સોફ્ટ વધારે ક્યારે બને? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આ એમસીક્યુ બી પૂછાય છે. પેન્સિલમાં ગ્રેફાઇટનો કન્ટેન્ટ જેટલો વધતો જાય એટલી પેન્સિલ સોફ્ટ બને, અને પેન્સિલમાં ક્લેનો કન્ટેન્ટ જેટલો વધતો જાય એટલી પેન્સિલ હાર્ડ બને. આ યાદ રાખવું. એટલે હાયર ઇઝ ધ ક્લે અમાઉન્ટ, હાર્ડ વિલ બી ધ પેન્સિલ. હાયર વિલ બી ધ ગ્રેફાઇટ અમાઉન્ટ, સોફ્ટ વિલ બી ધ પેન્સિલ. આ ધ્યાન રાખજો. બીજી મસ્ત વાત કરું તમને, લખેલું છે અહીંયા, ગ્રેડ H denotes the degree of hardness, grade B indicates the degree of softness, અને grade HB denotes the medium soft. HB નો મતલબ હું મીડિયમ સોફ્ટ છું. એટલે HB પેન્સિલોની જે લીડ આવે એ મીડિયમ સોફ્ટ હોય. બધાને ખબર હશે, આપણે રેગ્યુલર જે સ્કૂલમાં લખવા માટે, હોમવર્ક કરવા માટે જે પેન્સિલ વાપરતા હતા કઈ હતી? જલ્દી બોલો તો. કેટલા લોકોને યાદ છે? રેગ્યુલર કઈ પેન્સિલ વાપરતા હતા તમે? રેગ્યુલર, હું સ્પેશિયલ ડ્રોઈંગ માટે નહીં કહેતો. રેગ્યુલર સ્કૂલમાં બીજા બધા સબ્જેક્ટોના હોમવર્ક માટે, ડ્રોઈંગને છોડીને કઈ પેન્સિલ વાપરતા હતા? ખ્યાલ છે? કારણ કે એમસીક્યુ પૂછાય છે. HB. અને એટલે જ HB પેન્સિલનું નામ જે છે ને એ સ્ટાન્ડર્ડ પેન્સિલ પાડ્યું છે. સ્ટાન્ડર્ડ સ્કૂલ પેન્સિલ. સ્ટાન્ડર્ડ સ્કૂલ પેન્સિલ. આવો એમસીક્યુ બી પૂછાય છે કે નીચેનામાંથી કઈ સ્ટાન્ડર્ડ સ્કૂલ પેન્સિલ છે? HB. F જે રહી એ કેવી પેન્સિલ છે? ફાઇન પેન્સિલ છે. ફાઇન પેન્સિલ છે. ઓકે. HB સ્ટાન્ડર્ડ સ્કૂલ પેન્સિલ છે. હવે જો અહીંયા ધીમે ધીમે આ બાજુ બી વધતો જાય છે, એટલે આ બાજુ કેવી પેન્સિલો થતી જાય છે? સોફ્ટ. તો આમાં સૌથી સોફ્ટ કઈ હશે? ઓબ્વિયસલી 9B. સોફ્ટમાં સોફ્ટ. આ બાજુ H છે, H, 2H, 3H. આ બાજુ હાર્ડનેસ વધતી જાય છે. સૌથી હાર્ડ પેન્સિલ કઈ હશે? કોઈ પૂછે તો કઈ કહેશો? 9H. હાર્ડમાં હાર્ડ પેન્સિલ 9H. બીજી એક જોરદાર વાત અહીંયા જોઈ, અહીંયા એક છે ને આમ પેન્સિલથી જ લાઈન ડ્રો કરીને આપી છે, એ બહુ મસ્ત ઇન્ડિકેટ કરે છે શું થઈ રહ્યું છે. જોજો જરાક, અહીંયા એકદમ લાઈન આછી છે, જેમ જેમ આમ વધો એમ એમ લાઈન ઘાટી થાય છે, 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 ઘાટી થાય છે. આ શું બતાવે છે? આ એવું બતાવે છે કે જેટલી પેન્સિલ હાર્ડ એટલું એનાથી લાઇટ આછું ડ્રોઈંગ થશે, અને જેટલી પેન્સિલ સોફ્ટ એટલું એનાથી ડાર્ક ડ્રોઈંગ થશે. તો કોઈ તમને એવું પૂછે કે ડાર્કમાં ડાર્ક ડ્રોઈંગ કરવું છે તો કઈ પેન્સિલ કહેશો? તો 9B કહેજો. અને લાઇટમાં લાઇટ પેન્સિલ પૂછે, ડ્રોઈંગ લાઇટ, ડ્રોઈંગ જેનાથી લાઇટ થાય, જેનાથી આછી લાઈનો દોરાય, તો 9H કહેશો. આશા રાખું છું મજા આવતી હશે. એટલે આ પણ ફિલિંગ લેવાની છે. એકલું હાર્ડ અને સોફ્ટ ભણી નથી છોડી દેવાનું. એનાથી ડ્રોઈંગ કેવું થશે, એનાથી લખાણ કેવું લખાશે. એટલે આ ધ્યાન રાખો કે ડાર્ક લખાણ અથવા ડાર્ક ડ્રોઈંગ કોનાથી થાય? સોફ્ટ પેન્સિલોથી થાય. ડાર્ક ડ્રોઈંગ કોનાથી થાય? સોફ્ટ પેન્સિલોથી થાય. અને લાઇટ કોનાથી થાય? લાઇટ ડ્રોઈંગ કોનાથી થાય? હાર્ડ પેન્સિલોથી થાય. આશા રાખું છું મજા આવતી હશે. ભયંકર, રાઈટ? એન્જોય કરી રહ્યા છો? ઓકે.
બીજી ઉપર કોઈ વાતો રહી ગઈ હોય તો જોઈ લઈએ. હવે છે ને અહીંયા બહુ મસ્ત વાત કરી છે, ગ્રેડ ઓફ પેન્સિલ એન્ડ ઇટ્સ યુઝ. આના ઉપરથી ભયંકર એમસીક્યુ આવે છે કે ભાઈ આવો મારો યુઝ હતો. જેમ કે એક એક્ઝામ્પલ લઈ લો કે મારે લાઇટ અને ફાઇન લાઇન્સ ડ્રો કરવી હતી. લાઇટ ડ્રો કરવી હતી આછી અને ફાઇન. તો એના માટે કઈ પેન્સિલ? તો આ બધી 9H, 8H, 7H, 6H, 5H અને 4H. પછી યુઝ ફોર લેટરિંગ એન્ડ ડાયમેન્શનિંગ. ડાયમેન્શન્સ લખવા હોય, લેટર્સ લખવા હોય, લેટરિંગ અને ડાયમેન્શનિંગ માટે કઈ પેન્સિલ વપરાશે? તો એમાં 3H, 2H, H, HB અને B, રાઈટ, મીડિયમ ગ્રેડ્સ વાળી. પછી આ સોફ્ટ ગ્રેડ આવ્યો. હવે યુઝ ટુ ડ્રો થીક અને સાઇની લાઇન્સ. એકદમ સાઇનની લાઇન્સ અને થીક જાડી લાઈનો ડ્રો કરવી હોય તો ઓબ્વિયસલી તમારે સોફ્ટ પેન્સિલોમાં આવવું પડશે. સોફ્ટ ગ્રેડ્સ બધા 2B, 3B, 4B, 5B, 6B, 7B. પછી જો 9H નો એક પર્ટિક્યુલર યુઝ છે, વેરી હાર્ડ ગ્રેડ પેન્સિલ છે, એટલે ક્લે કન્ટેન્ટ ભયંકર વધારે હોય છે. 7B વેરી સોફ્ટ ગ્રેડ પેન્સિલ હોય છે, ગ્રેફાઇટ કન્ટેન્ટ વધારે હોય છે. 2H નો મતલબ શું? 2H ગ્રેડની પેન્સિલ ક્યારે વપરાય? યુઝ ટુ ડ્રો થીન લાઇન, પાતળી લાઈનો, આઉટર લાઈનો બનાવવાની હોય, ડાયમેન્શન લાઈન બનાવવાની હોય, ડોટેડ લાઈન બનાવવાની હોય, એરો હેડ બનાવવાનો હોય, એરોનો હેડ બનાવવાનો હોય, આ એરો હોય એનો હેડ બનાવવા માટે. પછી ડ્રોઈંગ અ કન્સ્ટ્રક્શન લાઇન્સ. કન્સ્ટ્રક્શન લાઇન ડ્રો કરવા માટે 2H, એટલે આ આપણો એમસીક્યુ બની શકે છે, એટલે 2H ને યાદ રાખજો. ડ્રોઈંગ કન્સ્ટ્રક્શન લાઇન્સ. HB નો મતલબ, HB ક્યારે વપરાય? યુઝ ટુ ડ્રો થીક લાઇન, બોર્ડર લાઇન્સ ફોર ફ્રી હેન્ડવર્ક્સ. ફ્રી હેન્ડવર્ક્સ આ બી એક ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. ફ્રી હેન્ડવર્ક્સ માટે HB ગ્રેડ. પછી 3H અથવા 4H નો યુઝ શું? તો યુઝ ટુ ડ્રો સેન્ટર લાઇન, સેક્શન લાઇન, ડ્રોઈંગ માઇન્યુટ ડિટેલ્સ બનાવવાની હોય, સેન્ટર લાઇન બનાવવાની હોય, સેક્શન લાઇન બનાવવાની હોય તો 3H અથવા 4H ગ્રેડની પેન્સિલ વપરાય. પછી બી શેડિંગ માટે, આ પણ એમસીક્યુ પૂછાયેલો છે. શેડિંગ માટે બી ગ્રેડની પેન્સિલ. અને H આઉટલાઇન્સ બનાવવા માટે, વિઝિબલ એજીસ બનાવવા માટે, ડાયમેન્શનિંગ માટે, લેટરિંગ માટે, બાઉન્ડ્રી લાઇન્સ માટે અને કંપાસમાં. કંપાસ ખબર ને, પરિકર. હા, તો પરિકરમાં જે આપણે ગોળ દોરવા માટે પરિકર વાપરીએ છીએ, કંપાસ વાપરીએ છીએ, એમાં કઈ પેન્સિલ હોય? H ગ્રેડની. તો દરેક, હા, પેન્સિલનો કન્સેપ્ટ તો અત્યારે સમજાયો સાહેબ. યસ, જલ્દીથી મને દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો ચેટ સેક્શનમાં લખશે કે સાહેબ આ પેન્સિલ ભણીને તો મજા આવી ગઈ. સારું, હેડિંગ જોયું ને ત્યાર તો એવું લાગ્યું હતું, સાચું બોલજો, અહીંયા હેડિંગ જોયું ત્યાર તો એવું લાગ્યું હતું કે સાહેબ પેન્સિલમાં તો હુંય હશે, પણ આ પેન્સિલમાં 10 મિનિટ જતી રહી, 15 મિનિટ જતી રહી, હજુ જ મજા જ આયા કરે છે, નવું નવું જાણવા મળે છે, રાઈટ? યસ ઓર નો? યસ. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ ઓફ કન્સર્ન કે પેન્સિલની જે આ એજ હોય એનો જે શેપ છે એ પણ પર્ટિક્યુલર પર્પઝ માટે હોય. એટલે પેન્સિલના જે એજ હોય એ સિલિન્ડ્રિકલ હોઈ શકે છે, આ જે શેપ હોય ને પેન્સિલનો અહીંયા, અથવા કોનિકલ હોઈ શકે છે, કોન શેપનો હોઈ શકે છે, અથવા વેજ શેપનો હોઈ શકે છે, એટલે ચીઝેલ જેવો, રાઈટ, ચીઝેલ જેવો શેપ હોઈ શકે છે, અને અથવા બેવેલ એજ હોઈ શકે છે. હવે જે આ એજ છે, રાઈટ, આ જે એજ છે એ કેવો હોય, આ જે એજ છે એ કેવો હોય એના આધારે એનો પર્પસ પણ છે. જેમ કે સ્કેચિંગ અને શેડિંગ માટે સિલિન્ડ્રિકલ શેપ વપરાય. એમસીક્યુ પૂછાય છે કે સ્કેચિંગ અને શેડિંગ માટે સિલિન્ડ્રિકલ શેપ. લેટરિંગ માટે કોનિકલ શેપ જોઈએ, લેટરિંગ માટે કોનિકલ શેપ જોઈએ. યસ. પછી ડ્રોઈંગ લાઇન્સ માટે વેજ શેપ જોઈએ, ચીઝેલ એજ જોઈએ. અને કંપાસ પરિકરમાં કેવું જોઈએ? બેવેલ એજ જોઈએ, બેવેલ એજ વાળી પેન્સિલ જોઈએ. એટલે આ પણ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ છે. આશા રાખું છું કે મજા આવી હશે, એન્જોય કર્યું હશે બધાએ, રાઈટ? સમય તો થઈ ગયો છે, પણ આપણે સેશન પતાવીએ એની પહેલા સરસ મજાના એમસીક્યુ સોલ્વ કરી લઈએ, જેટલું ભણ્યા એમાંથી, રાઈટ? આપણે કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ ભણી શક્યા કલાકમાં? 5 ઇન્સ્ટ્રુમેન્ટ ભણ્યા. મજા આવી ગઈ બધાને? આ પણ એમસીક્યુ પૂછાય. જનરલી કેટલા ગ્રેડની પેન્સિલો હોય છે? 20 ગ્રેડ છે અલગ અલગ. કયા કયા 20 ગ્રેડ છે બધાને ખબર છે ને? H, 2H, 3H, 4H, 5H, 6H, 7H, 8H, 9H. આ 9 થઈ. B, 2B, 3B, 4B, 5B, 6B, 7B, 8B, 9B. આ 9 થઈ, 18. પછી વચ્ચેની HB સ્ટાન્ડર્ડ સ્કૂલ પેન્સિલ, અને એક ફાઇન પેન્સિલ F ગ્રેડ.
ટોટલ 20 ગ્રેડ હોય છે પેન્સિલ. યસ, રોજ આપણે ઇવનિંગનો જ રાખીશું. તમને બધાને કયો વધારે કન્વિનિયન્ટ છે કહેજો. YJG બરાબર છે. ચલો તો સરસ મજાના MCQ સોલ્વ કરાવી દઉં જે આપણે ભણ્યા એમાંથી. જોઈ શકો છો રાઈટ, કયા કયા MCQ લાગી શકે છે. જો પહેલો MCQ લાગી જાય છે આપણાથી જે ભણ્યા એમાંથી. એન્જિનિયરિંગ ડ્રોઈંગ ઇઝ ઓફન રિફર્ડ ટુ એઝ ધ લેંગ્વેજ ઓફ એન્જિનિયર્સ બીકોઝ. હા, લાગી જાય છે. આપણે બોલ્યા હતા કે એન્જિનિયરિંગ ડ્રોઈંગ જે છે એ લેંગ્વેજ છે એન્જિનિયર્સ માટેની. કેમ? તો કારણ બોલો. તો એનેબલ્સ ધ કોઓર્ડિનેશન બિટવીન ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ. ના, આમાં કઈ ડિઝાઇન મેન્યુફેક્ચરિંગની વાતો નથી આવતી. કન્વેઝ ટેકનિકલ આઈડિયાઝ પ્રિસાઇઝલી યુઝિંગ ધ સ્ટાન્ડર્ડાઇઝ સિમ્બોલ્સ. એ હોઈ શકે. ઇઝ પ્રાઇમરી યુઝ ફોર વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન રાધર ધેન ટેકનિકલ કમ્યુનિકેશન. રેકોર્ડ્સ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન મેઇનલી ઇન ડિસ્ક્રિપ્ટિવ રિટર્ન ફોર્મ. ના ભાઈ, ડિસ્ક્રિપ્ટિવ રિટર્ન ફોર્મ થોડી છે, ડ્રોઈંગ છે. તો આપણને આવે. બી કે ભાઈ સ્ટાન્ડર્ડાઇઝ સિમ્બોલ્સ વાપરીને પ્રિસાઇઝલી જે પણ કોઈ આઈડિયાઝ છે ટેકનિકલ આઈડિયા એને કન્વે કરે છે. યસ, તો બી ઇઝ ધ આન્સર. ચલો નેક્સ્ટ, સેકન્ડ ક્વેશ્ચન. વિચ સ્ટેટમેન્ટ ઇઝ બેસ્ટ ટુ ડિફરન્શિએટ ધી આર્ટિસ્ટિક ડ્રોઈંગ ફ્રોમ એન્જિનિયરિંગ ડ્રોઈંગ. આર્ટિસ્ટિક ડ્રોઈંગને એન્જિનિયરિંગ ડ્રોઈંગથી અલગ પાડવા માટેનું બેસ્ટ સ્ટેટમેન્ટ કયું છે? તો આર્ટિસ્ટિક ડ્રોઈંગ યુઝિસ ઇન્સ્ટ્રુમેન્ટ. આ ખોટું, કારણ કે આર્ટિસ્ટિક ડ્રોઈંગ એ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ નથી કરતું. આપણે વાત થઈ હતી ફ્રી હેન્ડ ડ્રોઈંગ છે. એન્જિનિયરિંગ ડ્રોઈંગ ફોલોઝ ધી સ્ટાન્ડર્ડાઇઝ રૂલ ફોર એક્યુરેસી એન્ડ ડાયમેન્શનિંગ. આ થોડું સાચું લાગે છે, કારણ કે એન્જિનિયરિંગ ડ્રોઈંગ એ પ્રોપર નિયમોને બધું ફોલો કરે છે, એટલે તો એનો સબ્જેક્ટ બન્યો છે. આર્ટિસ્ટિક ડ્રોઈંગ ઇઝ ઓલવેઝ ડન ઓન ધ ગ્રાફ પેપર. ભાઈ એવું ના હોય. આર્ટિસ્ટિક ડ્રોઈંગ ખાલી ગ્રાફ પેપર ઉપર થોડી થાય, ઇવન નાય થાય. આર્ટિસ્ટિક ડ્રોઈંગ તો ગમે ત્યાં થાય, ફ્રી હેન્ડ છે, દિવાલો ઉપર થાય. એન્જિનિયરિંગ ડ્રોઈંગ ડઝ નોટ રિપ્રેઝન્ટ ધ રિયલ ઓબ્જેક્ટ્સ. ભાઈ એ રિયલ ઓબ્જેક્ટ્સને જ રિપ્રેઝન્ટ કરે છે. એટલે બી ઇઝ ધ આન્સર કે ભાઈ એન્જિનિયરિંગ ડ્રોઈંગ ફોલોઝ ધી સ્ટાન્ડર્ડાઇઝ રૂલ્સ ફોર એક્યુરેસી અને ડાયમેન્શનિંગ. ચલો થર્ડ વન. પ્લેન જ્યોમેટ્રિકલ ડ્રોઈંગ મેઇનલી ડીલ્સ વિથ. ભાઈ પ્લેન જ્યોમેટ્રિકલ ડ્રોઈંગ મેઇનલી કોની જોડે ડીલ કરે છે? 3 ડાયમેન્શનલ સોલિડ્સ? ના. પ્લેન જ્યોમેટ્રિકલ ડ્રોઈંગ એટલે આપણે બોલીને આવ્યા હતા 2D ડ્રોઈંગ્સ, 2 ડાયમેન્શનલ ફિગર્સ ઓન પ્લેન. યસ. પછી મસ્ત વાત કરે છે. ધ ડ્રોઈંગ બોર્ડ યુઝડ ઇન ધી એન્જિનિયરિંગ ડ્રોઈંગ ઇઝ પ્રોવાઇડેડ વિથ એન આઈ સ્ટ્રીપ મેઇનલી ટુ. આઈ સ્ટ્રીપ કેમ પ્રોવાઈડ કરો છો ડ્રોઈંગ બોર્ડમાં? જો ભણાયું તું યાદ કરો. આઈ સ્ટ્રીપ કેમ પ્રોવાઈડ કરો છો? વાર્પિંગ થી બચવા માટે. યાદ કરો, લખેલું છે. આઈ સ્ટ્રીપ તમારા ડ્રોઈંગ બોર્ડને પ્રોટેક્ટ કરે છે, વાર્પિંગ થી બચાવે છે. યસ ઓર નો? મજા આવી? યસ ઓર નો? મજા આવી? લેક્ચર્સ આપણે એવી રીતે અરેન્જ કરીશું વિદ્યાર્થી મિત્રો કે તમારી એક્ઝામના 15-20 દિવસ પહેલા આપણો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય. અને જો બહુ લેટ જતી રહી તો મહિના પહેલા કમ્પ્લીટ થઈ જાય. હવે ડિપેન્ડ છે કે એક્ઝામ ક્યારે આવે છે, પણ ગમે ત્યારે આવે, ગમે એટલી વહેલી આવે, રાઈટ, વધારે નંબર ઓફ લેક્ચર્સ લઈને સેમ ક્વોલિટીનો કન્ટેન્ટ, સેમ અમાઉન્ટ ઓફ કન્ટેન્ટ તમને પ્રોવાઈડ કરીશું. અને છતાં પણ 15-20 દિવસ પહેલા તમારો સિલેબસ કમ્પ્લીટ કરશું એક્ઝામની ડેટના પહેલા. એ મારા ઉપર છોડ દો તમે, એ જવાબદારી મારી. વાર્પિંગ એટલે બધાને ખબર છે. અંકિત કુમારજી, તમને વાર્પિંગ નહીં ખબર? અંકિત કુમારજી, લક્ષ્ય બેચમાં તમે હતા, મને ખ્યાલ છે. તો મેં તમને ટોર્શન વખતે વાર્પિંગ નહોતું સમજાયું? નોન સર્ક્યુલર ઓબ્જેક્ટ ઉપર તમે ટોર્શન લગાવો તો જે એની સરફેસ છે એમાં જે વાર્પિંગ આવી જાય છે, એમાં જે ખરબચડું થઈ જાય છે, બરાબર ને? એટલે આવું હોય એ વાર્પિંગ આવવાથી આવું થઈ જાય. ધીસ ઇઝ વાર્પિંગ. એટલે આવું વાર્પિંગ આપણા ડ્રોઈંગ બોર્ડમાં ના આવે એનાથી પ્રોટેક્ટ કરવા માટે આપણે આઈ સ્ટ્રીપ લગાવીએ છીએ, રાઈટ? ડેઈલી તમે માનીને ચાલો, અગેન ડેટ આવે એના ઉપર ડિપેન્ડ છે, પણ અત્યારે ઇનિશિયલી આપણે 2 to 4 અવર્સના લેક્ચર રાખીશું, રાઈટ? પછી તો ડેટ આવે એના ઉપર ડિપેન્ડ છે કે નંબર ઓફ અવર્સ વધારવા બી પડે, રાઈટ? તો ભાઈ પ્રિવેન્ટ વાર્પિંગ ઓફ ધ બોર્ડ, બોર્ડનું વાર્પિંગ આપણે બચાવીએ છીએ, રાઈટ? યસ. ત્યારબાદ ધ વર્કિંગ એજ ઓફ ધ ડ્રોઈંગ બોર્ડ, ડ્રોઈંગ બોર્ડની વર્કિંગ એજ ઇઝ પ્રાઇમરીલી યુઝ ફોર. શેના માટે યુઝ થાય છે? તો ટી સ્ક્વેર ને ઇઝીલી સ્લાઇડ ઓવર થવા માટે. તો ટી સ્ક્વેર ઇઝીલી સ્લાઇડ થઈ શકે, એક્યુરેટલી સ્લાઇડ થઈ શકે, એના માટે આપણા ડ્રોઈંગ બોર્ડની વર્કિંગ એજ હોય છે. ખ્યાલ છે ને? એટલે મજા આવે છે?
આપણે ભણ્યા એ જ બધું છે. જો બીજું, ટી સ્ક્વેર ઇઝ અનસુટેબલ એટલે કે સુટેબલ નથી ફોર ડ્રોઈંગ ધ ઇન્ક્લાઇન્ડ લાઇન્સ. કેમ? ટી સ્ક્વેર ઇન્ક્લાઇન્ડ લાઇન ડ્રો કરવા માટે સુટેબલ નથી. કેમ? કારણ કે એની ડિઝાઇન જ થઈ છે, એનો પર્પઝ જ છે હોરિઝોન્ટલ લાઇન્સને ડ્રો કરવાનો. ધેટ્સ વાય. પછી મસ્ત વાત કરે છે, વર્ટિકલ અને ઇન્ક્લાઇન્ડ લાઇન ડ્રો કરવી હોય એક્યુરેટલી તો તમે બાય યુઝિંગ શેના મદદથી કરી શકો? તો ટી સ્ક્વેર કમ્બાઇન્ડ વિથ સેટ સ્ક્વેર થી કરી શકો. હા, હવે આમાં એક બીજો પણ આન્સર આવે, મિની ડ્રાફ્ટર, પણ એ ઓપ્શનમાં નથી એટલે કોઈ ટેન્શન નથી. એટલે ટી સ્ક્વેર વિથ સેટ સ્ક્વેર થી તમે ઇન્ક્લાઇન્ડ અને વર્ટિકલ લાઈનો ડ્રો કરી શકો છો. પણ તમને એ ખબર છે કે આનાથી બેસ્ટ ઓપ્શન હજુ એક છે, મિની ડ્રાફ્ટર, પણ એ ઓપ્શનમાં નથી. બરાબર ને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન એના ઉપર જ આવ્યો કે મિની ડ્રાફ્ટરનો ટી સ્ક્વેર ઉપર શું એક એડવાન્ટેજ છે? મતલબ ટી સ્ક્વેર કરતા મિની ડ્રાફ્ટર કેમ સારું છે? એનો એક મેઇન ડોમિનેટિંગ ફાયદો કયો છે? તો એ જ છે કે અલાઉઝ ધ ડ્રોઈંગ પેરેલલ લાઇન્સ એટ એની એંગલ. કોઈ પણ એંગલની તમે લાઇન ડ્રો કરી શકો છો મિની ડ્રાફ્ટરથી. આ એનો ફાયદો છે, આ એનો એડવાન્ટેજ છે ઓવર અ ટી સ્ક્વેર. કારણ કે ટી સ્ક્વેરની લિમિટેશન છે, એ ખાલી હોરિઝોન્ટલ લાઇનો જ ડ્રો કરી શકે. હા, એનાથી તમારે ઇન્ક્લાઇન અને વર્ટિકલ લાઇન ડ્રો કરવી હોય તો સેટ સ્ક્વેર જોડે વાપરવો પડે. એકલા ટી સ્ક્વેર થી હોરિઝોન્ટલ અને ઇન્ક્લાઇન લાઇનો ડ્રો વર્ટિકલ અને ઇન્ક્લાઇન લાઇનો ડ્રો ના થાય, ખાલી હોરિઝોન્ટલ લાઇનો ડ્રો થાય એકલા ટી સ્ક્વેર થી. એટલે આ મિની ડ્રાફ્ટરનો એડવાન્ટેજ છે ઓવર અ ટી સ્ક્વેર. પછી મસ્ત વાત આવી, પ્રોટેક્ટર ઇઝ પ્રાઇમરીલી યુઝડ ઇન ડ્રોઈંગ. પ્રોટેક્ટર પ્રાઇમરીલી શેના ડ્રોઈંગ માટે વપરાય છે? તો બધાને ખબર છે, એંગલના મેઝરમેન્ટ અને એંગલના કન્સ્ટ્રક્શન. એક્ઝેક્ટ શબ્દ વાપર્યો તો યાદ હોય તો, કે એંગલ મેઝર કરવા માટે, એંગલ રીડ કરવા માટે અને એંગલ કન્સ્ટ્રક્ટ કરવા માટે પણ. યસ ઓર નો? હા, એએમસી ની બુકના જ એમસીક્યુ સોલ્વ કરાવી રહ્યો છું અંકિત કુમારજી. આ એએમસી ની બુકના જ એમસીક્યુ છે, પીવાયક્યુ નથી, નવા બનાયેલા પ્રશ્નો છે. ડેફિનેટલી પીવાયક્યુ તો છે જ, પણ નવા બનાયેલા પ્રશ્નો વધારે છે કારણ કે આપણી જોડે એસ્ટેટ ડિપાર્ટમેન્ટના બહુ પીવાયક્યુ છે જ નહીં. હાર્ડલી 1 કે 2 એક્ઝામો લેવાય છે એસ્ટેટ ડિપાર્ટમેન્ટ, એટલે પીવાયક્યુ ખૂબ ઓછા છે. પણ પીવાયક્યુ ને ધ્યાનમાં રાખીને, પીવાયક્યુ ને રેફરન્સમાં રાખીને નવા બનાયેલા એમસીક્યુઝ છે. અને પીવાયક્યુ તો ઓબ્વિયસલી ઇન્ક્લુડેડ છે જ આમાં, રાઈટ? પછી શું કહે છે? વેન અ પ્રોટેક્ટર ઇઝ નોટ અવેલેબલ. અરે વાહ ભાઈ વાહ. જ્યારે પ્રોટેક્ટર અવેલેબલ નથી તો તમે એંગલ શેનાથી માપશો? તો વાત આવી હતી સ્કેલ ઓફ કોર્ડ્સ થી. સ્કેલ ઓફ કોર્ડ્સ થી. યસ ઓર નો? આઈ મજા? પડી ખબર? સરસ. ત્યારબાદ ધ હાર્ડનેસ ઓફ ધ પેન્સિલ ઇન્ક્રીઝિસ મેઇનલી ડ્યુ ટુ. બોલો, પેન્સિલમાં હાર્ડનેસ શેનાથી વધે? પેન્સિલમાં હાર્ડનેસ શેનાથી વધે? ક્લે કન્ટેન્ટ થી, રાઈટ? તો ઇન્ક્રીઝ ધ ક્લે કન્ટેન્ટ. ગ્રેફાઇટ કન્ટેન્ટ વધારવાથી શું થાય? પેન્સિલ સોફ્ટ બને. ધ્યાન રાખજો. બોલો, મજા આવી? એન્જોય કર્યું બધાએ? હજુ એમસીક્યુ સોલ્વ કરાવું કે આટલું સફિશિયન્ટ છે ડેમોમાં? Each and every student quickly tell me in the chat section how was your experience in this demo lecture. સરસ મજાનો આજે આપણે સેકન્ડ ડેમો લેક્ચર પણ કમ્પ્લીટ કર્યો છે. આશા રાખું છું કે મજા આવી હશે, રાઈટ? એકવાર બેચની ઇન્ફોર્મેશન આપી દઉં, જેના પણ જોડે ના હોય એના માટે. જે વિદ્યાર્થી મિત્રોને ખાલી ને ખાલી આસિસ્ટન્ટ ટેકનિકલ સુપરવાઇઝર, આસિસ્ટન્ટ એન્જિનિયર અને આસિસ્ટન્ટ સિટી એન્જિનિયરની જ તૈયારી કરવી છે, જેને એસ્ટેટ ડિપાર્ટમેન્ટની તૈયારી નથી કરવી, એના માટે આ સ્પેશિયલ બેચ છે 4999માં, જેમાં તમને સરસ મજાના લેક્ચર્સ મળશે રેકોર્ડેડ, જેમાં તમને આના સિલેબસને ધ્યાનમાં રાખીને બનાવેલી ક્વેશ્ચન પ્રેક્ટિસની બુક મળશે, જેમાં 2000 કરતાં વધારે એમસીક્યુ હશે અને ટેસ્ટ સિરીઝ મળશે. ઓકે, એટલે એક બુક મળશે, લેક્ચર મળશે, ટેસ્ટ સિરીઝ મળશે 4999માં. પણ આમાં એસ્ટેટ ડિપાર્ટમેન્ટની તૈયારી નહીં થાય, આમાં ખાલી આ 3ની તૈયારી થશે. જે વિદ્યાર્થી મિત્રોને 1 તીર 6 નિશાન આવી રીતે તૈયારી કરવી છે કે સાહેબ એક જ બેચ જોઈન કરીને 6 એક્ઝામની તૈયારી કરવી છે, એટલે કે એસ્ટેટ ડિપાર્ટમેન્ટની પણ આવી જાય 3 અને આસિસ્ટન્ટ એન્જિનિયર આવી જાય, આસિસ્ટન્ટ ટેકનિકલ સુપરવાઇઝર આવી જાય અને આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર પણ આવી જાય. આવી રીતે 6 વેકેન્સી ની એક જ બેચમાં તૈયારી કરવી હોય તો એવા વિદ્યાર્થી મિત્રો માટે છે અ સ્પેશિયલ બેચ ફોર એએમસી એક્ઝામ્સ, રાઈટ? આ બેચમાં તમને 3 બુક મળશે. એએમસી એસ્ટેટ માટેની આ સરસ મજાની વોલ્યુમ 1, વોલ્યુમ 2 અને ત્રીજી પેલું એઈ, એટીએસ અને એસી
માટેની જે સ્પેશિયલ ક્વેશ્ચન પ્રેક્ટિસ બુક બનાવવાનો છું 2000 કરતાં વધારે MCQs વાળી, એ બુક પણ મળશે. આમાં એક્ટના, રૂલ્સના, એન્જિનિયરિંગ ડ્રોઈંગના બધા જ જે એસ્ટેટ ડિપાર્ટમેન્ટના ટોપિક્સ છે એમના લાઈવ લેક્ચર્સ મળશે. અમુક ટોપિકોના રેકોર્ડેડ મળશે જે GSના રિલેટેડ છે બધાના, અને જે રેગ્યુલર સિવિલ એન્જિનિયરિંગના ટોપિક છે એમના રેકોર્ડેડ મળશે. બાકી જે બધા નવા ટોપિકો છે એમના લાઈવ લેક્ચર્સ મળશે. આમને આખી પેલી સ્પેશિયલ બેચ ATS, AE અને ACE વાળી ફ્રીમાં આવી જશે. એની બુક પણ અહીંયા ફ્રીમાં આવી જશે. અને બેચની ફીસ માત્ર ને માત્ર 8,499 છે. ગ્રુપ બનાવવાનું કોઈ ટેન્શન નહીં. ગ્રુપ બનાવવાની ઝંઝટ ગઈ, ગ્રુપ બનાવવાનું ટેન્શન ખતમ થઈ ગયું. જેટલું મેક્સિમમ ગ્રુપ ડિસ્કાઉન્ટ હતું એ એક સિંગલ સ્ટુડન્ટના એડમિશન માટે જે હોય એમાં આપી દીધું છે. એટલે 8,499 નવા સ્ટુડન્ટ જોડાઈ શકે છે કે જે વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ સાથે પહેલા નહોતા જોડાયેલા. અને જે વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ સાથે જોડાયેલા છે, જે આપણી કોઈના કોઈ બેચમાં છે, એમના માટે બીજું 2500 ડિસ્કાઉન્ટ છે. એટલે એમને માત્ર ને માત્ર 6,000માં બધું જ મળી જશે. 3 બુકો મળી જશે, 6 એક્ઝામનો સિલેબસ કવર થઈ જશે અને ટેસ્ટ સિરીઝો કવર થઈ જશે. રાઈટ? એક તીર 6 નિશાન. અને તમારા કોઈ એવા મિત્રો છે, રાઈટ, અને તમારા કોઈ એવા મિત્રો છે કે જેમને બેચ નથી લેવી, માત્ર બુક્સ લેવી છે, તો એમના માટે પણ અહીંયા ઓપ્શન છે કે 2,999 ની બુકમાં 33% ડિસ્કાઉન્ટ કરીને માત્ર 1,999માં આ 2 વોલ્યુમ તમે પરચેસ કરી શકો છો. વોલ્યુમ 1 અને વોલ્યુમ 2. ઓકે? યસ. અને આ બધા માટે તમારે ડાઉનલોડ કરવાની છે વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ લાઈવ એપ્લિકેશન. આમાં કોઈ પ્રકારનો કુરિયર ચાર્જ પણ નથી. તમને ઘરે ફ્રીમાં કુરિયર આવી જશે. ઓકે? તો આ સરસ મજાના તમારા માટે ઓપ્શન્સ છે AMCની તૈયારી કરવા માટે. અને આ બધી બેચની વેલિડિટી ટિલ યોર એક્ઝામ્સ, જ્યાં સુધી તમારી એક્ઝામ નથી લેવાતી ત્યાં સુધી તમારી જોડે આ બધી બેચીસના એક્સેસ રહેશે. રાઈટ? હા કિશનજી, બુકની ડિલિવરી શરૂ થઈ ગઈ છે, બરાબર છે. અમુક સ્ટુડન્ટને મળી ગઈ હશે, બરાબર છે, અને ધીમે ધીમે મળતી રહેશે. તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી આ ઇન્ફોર્મેશન શેર કરો. રાઈટ? યસ, મેક્સિમમ ફ્રેન્ડ સુધી આ ઇન્ફોર્મેશન શેર કરો અને જલ્દીથી જોડાઈ જાઓ બેચમાં. કારણ કે આજે 8,499 વાળી જે ઓફર છે, 8,499 વાળી ઓફર જે છે એ ખાલી ને ખાલી 14 જાન્યુઆરી સુધી જ વેલિડ છે. ઇટ ઇઝ ઓનલી વેલિડ ટિલ 14th જાન્યુઆરી. પછી એની ફીસ વધી જાય અને 10,000 થઈ જાય તો મને ના કહેતા, બરાબર છે. એટલે મેક્સિમમ સ્ટુડન્ટ આનો બેનિફિટ લઈ લો. રાઈટ? 14 જાન્યુઆરી સુધી. અને મંડેથી આપણી બેચ પણ શરૂ થાય છે. મંડે 12 જાન્યુઆરી છે, બેચ આપણી શરૂ થવા જઈ રહી છે. ઓકે? ચલો, આશા રાખું છું મજા આવી હશે બધાને. યસ, એ પણ તમને જણાવવામાં આવશે મંડે કયો સબ્જેક્ટ શરૂ થશે. ચલો, આશા રાખું છું કે મજા આવી હશે, બધાએ એન્જોય કર્યું હશે જબરજસ્ત. રાઈટ? આ આપણો સેકન્ડ ડેમો લેક્ચર હતો. ગઈકાલે ફર્સ્ટ ડેમો લેક્ચર હતો, એમાં પણ સ્ટુડન્ટને મજા આવી ગઈ હતી. રાઈટ? આમાંથી કેટલા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેમણે ઓલરેડી એડમિશન લઈ લીધું છે? આમાંથી કેટલા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેમણે ઓલરેડી એડમિશન લઈ લીધું છે? અને કેટલા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેમને હવે લેવાનું છે? યસ. તાશીનજી, મને ક્યાંથી ખબર હોય બકા AMC ની એક્ઝામ ક્યારે લેવાની છે? ટાઈમિંગ આપણો મોસ્ટલી સાંજે 4 વાગે રાખીશું AMC નો. રાઈટ? અગર તમને બધાને કોઈ વાંધો ના હોય તો. હવે લેવાનું છે તહસીનજી? હા, ડેફિનેટલી અંકિત કુમારજી, એ ટાઈમિંગ ક્લેશ નહીં થાય, ચિંતા ના કરો. ઓકે, દીપજીએ લીધું છે, ખરેખર મજા આવી ગઈ, ખૂબ મજા આવી ગઈ. જિગ્નેશજી, યસ, સરસ. ચલો, 4 વાગે. ઓકે, દીપજી કહી રહ્યા છે હા સર 4 વાગે બરાબર છે. યસ વિદ્યાર્થી મિત્રો, તો રજા લઉં છું. થેન્ક યુ સો મચ. આશા રાખું છું કે તમને બધાને મજા આવી હશે. તો તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરો કે ભાઈ ડેમો લેક્ચરમાં મજા આવી ગઈ છે. તો ચાલો આપણે બેચ જોઈન કરીએ અને AMCની આ 650 વેકેન્સીમાં આપણી એક સીટ પાકી કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, રજા લઉં છું. શુભરાત્રી. જય હિન્દ, જય ભારત.